राम हरे हरे, हरे कृष्णा 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 हरे हरे राम, हरे राम, राम हरे हरे। जय राधा गोविंद, राधा गोविंद राधे, जय गौरनिताय, 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 जय गौरनिताय, जय जय प्रभुपाद, 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 निताय गौर हरि बोल, हरि बोल, हरि बोल, हरि बोल। जय श्री प्रभुपाद की जय। हरे कृष्णा। हरे कृष्ण प्रभु। हरे कृष्ण दंडवत प्रभु जी। प्रणाम। धन्यवाद प्रणाम भाविन प्रभु, पुष्पा हरे माता जी, कृष्ण प्रभु जी। जयेंद्र प्रभु, भानुबेन, पारुल माता जी, सचिन प्रभु, हरे कृष्ण। વેલકમ, આદર પ્રણામ પ્રભુ, વેલકમ બધાનું ખૂબ 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 હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી. આપણે મળી રહ્યા છે આજે લેવલ 1 અધ્યાય 14 માની ચર્ચાઓ કરવામાં, ચેપ્ટર નંબર हरे 14। कृष्ण प्रभु जी। પુનિતા ભટ્ટ માતાજી, હરે કૃષ્ણ, વેલકમ। શરૂઆત माता કરશું। जी ની ડોટર છું। રી બોલ, યસ हरे कृष्ण માતાજી, प्रभु जी। સોરી। હરે કૃષ્ણ। શું નામ છે તમારું, બોલો। પુનિતા માહી। માતાજીના ડોટ, હા, માહી। માહી માતાજી, ઓકે, વેલકમ માહી માતાજી। प्रभु जी। અને ગાયત્રી માતાજી, હરે કૃષ્ણ। મીનાબેન રાવલ, નીતાબેન, રિદ્ધિ માતાજી, સેજલ મહેતા માતાજી, પરેશ શાહ પ્રભુ, વેલકમ, ખૂબ ખૂબ સ્વાગત हरे છે। कृष्ण प्रभु, दंडवत प्रणाम। ધન્યવાદ પ્રણામ પ્રભુજી, વેલકમ, હરે કૃષ્ણ। શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થનાઓ, મંગલાચરણ આપણે બધા સાથે મળીને અર્પણ કરીશું। भगवान श्री श्री राधा गोविंद की जय, श्री प्रभुपाद की जय, गुरु महाराज की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं, श्रीगुरुन् वैष्णवांश्च, श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितंश्च। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णा पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य सितारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा, हरे कृष्णा कृष्णा, हरे कृष्णा 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 हरे हरे हरे। हरे।
હરે હરે રામ હરે રામ 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 હરે રામ હરે. હરે હરે. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું હરે સ્વાગત કૃષ્ણ છે પ્રભુ. બધાનું જે હમણાં જોડાયા છે બધા જ વહાલા વૈષ્ણવો. રમણ પ્રેષ્ઠા પ્રભુજી હરે કૃષ્ણ. રાધિકા સીતા માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. સુનીતાબેન રાવલ માતાજી હરે કૃષ્ણ. રતિલાલ પ્રભુ વેલકમ હરે કૃષ્ણ. હર્ષા વૈદ્ય માતાજી હરે કૃષ્ણ. Very good. આજે થોડો રવિવારનો પ્રભાવ દેખાય આપણને, બરાબર ને? રવિવારે સવારમાં ઉઠી ભગવદ ગીતાનો ક્લાસ એટેન્ડ કરો. હરે કૃષ્ણ. પ્લીઝ તમારું માઇક મ્યુટ કરી દીધું પ્લીઝ. તો રવિવારે સવારમાં ભગવદ ગીતાનો ક્લાસ એટેન્ડ કરવો થોડું તકલીફ વાળું છે, કષ્ટદાયક છે, પણ હેબિટ પડી જાય તો વાંધો નથી આવતો ને. એક વખત ધીમે 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 શ્રદ્ધા, સાધુ સંગ, અનર્થોની નિવૃત્તિ થાય. જેવી અનર્થોની નિવૃત્તિ થાય તો એમ એમ નિષ્ઠા આવવાની શરૂઆત થઈ જાય કે ના ના, ગમે તે વાર હોય, ગમે તે દિવસ હોય, ભગવદ ગીતા ભાગવતમ તો સાંભળવું છે. બરાબર. કદાચ ક્લાસમાં ના આવી શકે તો યુટ્યુબમાં સાંભળી લઈશું, બરાબર, અથવા તો જાતે વાંચી લઈશું, પણ એક દિવસ પણ ભગવદ ગીતા વગરનો જશે નહીં. બરાબર. તો ખૂબ ખૂબ વેલકમ છે. 14મો અધ્યાય, પ્રકૃતિના 3 ગુણો. ખૂબ સરળ ચેપ્ટર છે, સમજવામાં બહુ ઈઝી. ગઈકાલે જે આપણે ચેપ્ટર ભણ્યા તો સમજવામાં થોડું મુશ્કેલી પડે એવું હતું, બરાબર. પણ આજનો અધ્યાય છે સમજવામાં બહુ સરળ, અને આમ જોઈ તો સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. જ્ઞાન યોગના જેટલા પણ ચેપ્ટર આપ્યા છે એમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહી શકાય તો એ આ છે, ગુણત્રય વિભાગ યોગ. બરાબર. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. બરાબર. આ સમજવું બહુ જરૂરી છે કે આપણે પ્રકૃતિના કયા ગુણમાં કાર્ય કરીએ છીએ. આપણા વિચારો, આપણું યજ્ઞ, આપણા દાન, આપણા તપ, આપણા જે કઈ દિનચર્યાઓ થઈ રહી છે એ પ્રકૃતિના કયા 3 ગુણમાં થઈ રહી છે. બરાબર. તો આ જે અધ્યાય છે, શ્રી પ્રભુપાદજી ના ઘણા બધા લેક્ચર આ અધ્યાય ઉપર છે. તમે જોશો તો ઘણા બધા અધ્યાયની અંદર પ્રભુપાદ છે આ અધ્યાયને અમુક શ્લોકોને કોટ કરે છે સમજાવવા માટે, કારણ કે સમજવું બહુ સરળ છે. અને બીજું આ કહેવાય ને કે આપણા જાતને જ્ઞાન આપવા માટે, આત્મનિરીક્ષણ કરવા માટેનું આ વિજ્ઞાન છે. આ અધ્યાય આવશે આગળ, 16મો અધ્યાય આવશે, જે આત્મનિરીક્ષણના ચેપ્ટર છે. તમને ને મને ખબર પડે કે આપણે ક્યાં બેઠા છીએ, આપણે કયા અધ્યાયમાં છે, એટલે જાણવું બહુ જરૂરી છે. આગળ વધશું આજના અધ્યાયમાં. તો તમે જોશો કે આજે તમે સામે પિક્ચર જોઈ રહ્યા છો, તમે શું સમજી શકો આ પિક્ચર ઉપરથી? બોલો, શું સમજી શકો? તમે કઈ એક્સપ્લેન કરી શકો આ ફોટો જોઈને? ભગવાન કૃષ્ણ ત્રિગુણી માય નચાવે છે, ભગવાન જુએ છે ઉપરથી. ઓકે, ભગવાન ખાલી જોવે છે, ત્રિગુણી માયા આપણને નચાવે છે. ખૂબ સરસ. રમણ પ્રેષ્ઠા પ્રભુ, શું કહેવાનું થાય તમને આ બાબતમાં? તમે મ્યુટ છો પ્રભુ, સોરી. હરે કૃષ્ણ. આપણે માયાના હાથે કઠપુતલી છે એવું લાગે છે. 3 ગુણો આપણને નચાવે છે એમના ગુણોના હા દ્વારા, રજોગુણ, હા. સતોગુણ ને તમોગુણ. બરાબર છે, ઠીક છે. બીજા કોઈને એડ કરવું છે? આ તમે જે જોઈ રહ્યા છો તમારી સામે પિક્ચર, કલ્પેશ પરમાર પ્રભુ, કઈ એડ કરવું છે આપણે આમાં? જિજ્ઞાસા પિત્રોડા માતાજી, કઈ એડ કરવું છે? બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હર્ષદા માતાજી બોલો. હર્ષદા માતાજી. ત્રણેય માયા દેવી છે. હમ અને એમના ગુણાધીશ છે એ ત્રણેય પર ભગવાનનો બધું છે, ભગવાનના અંદરમાં છે. એ ભગવાનની ત્રણેય અંદરમાં છે. ભગવાને એના એના ભગવાન ગુણાધીશ છે. ભગવાન આપણે ગુણાધીશ છે, આપણે ગુણાતીત છીએ. બરાબર છે, ખૂબ સરસ. હરે કૃષ્ણ. બીજા કોઈને કઈ એડ કરવું છે? કલ્પેશ પ્રભુ, તમે માઇક ચાલુ કર્યું હતું. હરે કૃષ્ણ. કલ્પેશ પરમાર પ્રભુ, કઈ સમથિંગ એડ? ડિલીટ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ પ્રભુ, બોલો બોલો. ભગવાનની માયા છે, હમ જે યોગ માયા છે. યોગ માયામાં આપણને નૃત્ય આપે, અને આપણે ભગવાન આપણને કઠપુતળીની તરફ નચાવે છે એવું બી કહી શકાય છે. ઓકે, પણ પ્રભુ યોગ માયા નહીં, મહામાયા. મહામાયા, સોરી પ્રભુ, મહામાયા. મહામાયા. યોગ માયા ભગવાન
એના મહાન ભક્તો ઉપર મૂકે. હા, મહાન બરાબર. ભક્તો રમે. ક્લિયર છે ને, કન્સેપ્ટ ક્લિયર છે ને, યોગમાયા મહામાયા વાળું લેવાની જરૂર નથી ને મારે, હા, હા. કલ્પેશ પ્રભુ? હા, હા પ્રભુ. યસ યસ બરાબર. કારણ કે બહુ મહત્વનું છે. ઓકે, તો તમે જે સામે જોવો છો ને 3 સ્ટેજમાં છે. તો નીચે આપણા જેવા સામાન્ય મનુષ્યો છે, દોરીઓ બાંધેલી છે, ઉપર 3 દેવીઓ છે, એના હાથમાં આપણી દોરીઓ છે. તમે જયારે હું નાનો હતો ને તો અમારે સિટીમાં કેવો કઠપુતળીના ખેલ આવતા, પપેટ શો. સાદી ભાષામાં બત્રી પુત્રીના ખેલ કહેતા અમે લોકો ત્યારે તો. વાટકા લોટનો વાટકો ભરીને જવાનું, અને ચોક હોય ને ત્યાં એ લોકો આવે, 4 લાકડા ખોડીને એમાં સાડીથી નાનું ટેન્ટ જેવું બનાવે. બરાબર. પાછળ એક વ્યક્તિ ઉભા હોય સાડીની પાછળ, જે આપણને દેખાય નહીં. વચ્ચે આટલું નાની એવી બારી જેવી રાખે, એમાં ઓલી જે ઢીંગલીઓ હોય એ બધા નૃત્ય કરતા હોય, ફાઇટ કરતા હોય. તમે કદાચ જોયું હશે આવું. ઇવન અત્યારે મોટી મોટી જે હોટેલો હોય, લાઈક ચોકીધાણીમાં તમને જોવા મળે. બરાબર. રાજસ્થાનનો જે કન્સેપ્ટ છે ચોકીધાણી, એમાં હજી તમને પપેટ શો જોવા મળે. રાજકોટમાં છે, જયપુરમાં છે, ત્યાં જોવા મળે. તો એ પપેટ શો માં જોશો ને તો એમાં જેના હાથમાં દોરી હોય ને એ વ્યક્તિ દેખાય નહીં આપણને. બરાબર. ખાલી સામે કઠપુતળી નાચતી હોય ને એ આપણને દેખાય. સેમ વસ્તુ આપણી સાથે થઈ રહી છે. આપણને એમ થાય કે હું સ્વતંત્ર છું. બરાબર ને? લેકર રહેંગે આઝાદી, હમકો ચાહીએ આઝાદી. ખરેખર ભૌતિક જગતમાં કોઈ આઝાદ છે આ ભૌતિક જગતની અંદર? ઇમ્પોસિબલ. જયારે આ જે બરાબર તમે સમજી જાવ તો તમને ખબર પડી જવી જોઈએ. પ્રકૃતિના 3 ગુણો, એટલે આ સતોગુણ, રજોગુણ, તમોગુણ, જે 3 દેવીઓ છે જે આપણને નચાવી રહી છે. આની ઉપર ભગવાન છે. દેવી એસામ ગુણમયી મમ માયા દુરતયા. તો આ માયાદેવી કોની છે? કૃષ્ણની છે. તો આના ઉપરથી એ પણ ખબર પડે કે આ માયાદેવી આપણને નચાવી શકે છે, ભગવાનને નચાવી શકતી નથી. માયાદેવી દ્વારા આપણે કર્મ કરી અને એ કર્મનું ફળ સ્વરૂપે આપણને શ્રાપ અથવા વરદાન, સુખ અથવા દુઃખ પ્રાપ્ત થઈ શકે છે. નીચે જે છે બરાબર, ગુણાતીત અવસ્થામાં એને. પણ જે આ દેવીઓના સ્વામી છે, બરાબર, એના કર્મનું બંધન થતું નથી. બરાબર. તો એને કોઈ શ્રાપ હોતો નથી, એને કોઈ વરદાન હોતું નથી. મોટા ભાગના લોકો આ વસ્તુ સમજી શકતા નથી. જો બરાબર આ શ્લોક, આ અધ્યાય અને આગળ પણ ઘણી વખત આ કન્સેપ્ટ આવ્યો છે, લોકો સમજે તો ખબર પડે કે કૃષ્ણની શું પોઝિશન છે. કારણ કે આપણે મોટા ભાગે ઉપર છલું સિરિયલોમાં આપણે જોતા હોય કે ભાઈ ગાંધારીએ શ્રાપ આપ્યો અને યાદવોનો તો નાશ થઈ ગયો. બરાબર. તો ભગવાન કેવી રીતના કહેવાય, એના પુત્રોને ના બચાવી શક્યા, યાદવોનો નાશ થઈ ગયો, તો એ શ્રાપનું ખંડન એ ના કરી શક્યા. તમે કહો છો કૃષ્ણ ભગવાન છે, તો પણ સમજી જ નથી શકતા લોકો કે એક લીલાનો એક પાર્ટ છે. બરાબર. ભગવાન જાય છે તો યાદવો એટલે બીજું કોઈ નહોતું, દેવી દેવતાઓનો અંશો હતા. તમે જયારે બ્રહ્માજી દ્વારા જે સ્તુતિ થાય છે ભગવાન કૃષ્ણને અવતરિત થવા માટે, બરાબર, એ તમે સ્તુતિ વાંચો તો તમને ખ્યાલ આવશે ત્યારે શું બ્રહ્માજી કહી રહ્યા છે. જયારે બ્રહ્માજીને શિરોદક્ષય વિષ્ણુ દ્વારા ઓર્ડર મળે છે, શિરોદક્ષય વિષ્ણુ બરાબર એમને ઓર્ડર કરે છે કે હા હું આવું છું, ટૂંક સમયમાં અવતાર ધારણ કરું છું. અને ત્યારે જયારે બ્રહ્માજીને આ ખ્યાલ આવ્યો, એના હૃદયમાં જ્ઞાન પ્રગટ કર્યું શિરોદક્ષય વિષ્ણુએ. તમને બધાને ખબર છે ને, ભૂમિદેવી ઉપર કંસનો ત્રાસ વધી ગયો હતો. તો ભૂમિદેવી ગાય બનીને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી બધા દેવી દેવતાઓ ઇન્દ્ર સહિત શિવજી પાસે ગયા, અને શિવજીની આગેવાની હેઠળ બધા શિરોદક્ષય સમુદ્ર છે, ક્ષીરસાગર, એના કિનારે ગયા. ત્યાં ઉભા રહીને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે પ્રભુ આનું કંઈક સોલ્યુશન લાવો, તો પ્રગટ થાવ. બરાબર. ત્યારે ભગવાન માત્ર બ્રહ્માજીના હૃદયમાં જ્ઞાન આપે છે. અને જયારે બ્રહ્માજીને કહે છે કે હું ટૂંક સમયમાં પ્રગટ થઈ રહ્યો છું, અને જયારે બ્રહ્માજીને આ ખબર પડી તો બ્રહ્માજીએ બધા દેવી દેવતાઓને આદેશ આપ્યો કે ટૂંક સમયમાં કૃષ્ણ પ્રગટ થઈ રહ્યા છે, તો બધા જ દેવી દેવતાઓ, બરાબર, તમે ત્વરિત તાત્કાલિક ધોરણે પૃથ્વી ઉપર પ્રગટ થાવ ભગવાનની લીલામાં ભાગ લેવા માટે. કૃષ્ણ આવે એની પહેલા તમારે બધા ત્યાં પહોંચી જવાનું છે. બરાબર. તો અલગ અલગ રીતના બધા દેવી દેવતાઓ ત્યાં પ્રગટ થઈ ગયા. બરાબર. એમાં યાદવો આખા દેવી દેવતાઓના અંશ, બધી ગાયો, બરાબર, ગોપીઓ બધા પ્રગટ થઈ ગયા ભગવાન આવવાની પહેલા. અને જયારે ભગવાન જાય છે તો બધાને લઈને જાય છે. બરાબર. કારણ કે ભગવાનનું વીર સહન કરી શકવાના નથી તો ભગવાનને લઈને જાય છે. સિમ્પલ. શ્રાપ છે એ પણ ભગવાનની એક લીલા છે, ભગવાનની. બાકી ભગવાનને કોઈ શ્રાપ આપી શકતું નથી, કારણ કે ભગવાન ગુણાતીત છે, પ્રકૃતિના 3 ગુણોથી ઉપર છે. તો હવે આપણે એ જાણવું પડે કે હું કયા ગુણમાં છું. આ ચેપ્ટર બહુ મહત્વનું છે. સતોગુણ, રજોગુણ, તમોગુણ. આજકાલ લોકો પોતાના બાળકોને ભગવદ ગીતાનું જ્ઞાન આપતા નથી. એના કારણે માતા પિતાને ઇવન ખબર નથી કે પોતાનું બાળકનું જે દિનચર્યા છે કયા ગુણમાં જઈ રહી છે.
એના મિત્રો છે એ કયા ગુણ ધરાવનાર મિત્રો છે, બરાબર. એનું એજ્યુકેશનની પદ્ધતિમાં જે આગળ વધી રહ્યો છે તો એમાં શું શું એ એક્સેપ્ટ કરી રહ્યો છે, જે તમો ગુણી છે, જે રજો ગુણી છે, એ માતા પિતાને પોતાને જ ખબર નથી. પછી જે બાળક મોટું થાય ત્યારે એ વ્યસનના રવાડે ચડે, સ્કૂલ કોલેજોમાં જાય, ડ્રગ્સ આજકાલ બહુ કોમન છે ને, મોટા સિટીઓમાં જવું. આજકાલ તો ગુજરાતની અંદર આલ્કોહોલ બેન છે, પણ તમે ગુજરાતના કોઈ પણ ગામડામાં જઈને માગો તો મળી જશે, બરાબર ને. આ એક નરી વાસ્તવિકતા છે ને, બરાબર. બેન છે પણ તમે જ્યાં માગો, ઇવન હું તો આલ્કોહોલ શું ડ્રગ માગો, ડ્રગ્સ મળી જાય એવું છે અત્યારે તો એવું કઈ છે નહીં. તો હવે આપણે આપણા બાળકોને જો શીખડાવીશું નહીં, બરાબર, કે બેટા આ સત્વગુણ, રજોગુણ, તમોગુણ શું છે, કયા ગુણમાં બરાબર તારા મિત્રો હોવા જોઈએ, તારા કાર્ય હોવા જોઈએ, એ નહીં સમજાવો તો એક દિવસ તમારું બાળક ઘોર તમોગુણમાં જતું રહેશે. આજકાલ માતા પિતાને આપણે એમ કહીએ કે ભાઈ તમારું બાળક છે સ્કૂલ કોલેજોમાં આવી રીતના આલ્કોહોલ, પાર્ટીઓ, લેટ નાઇટ પાર્ટીઓ, વારંવાર બહારનું જમવું, બરાબર, આ ખાય છે, તો ઉલટાના માતા પિતા એમ કે ભાઈ અત્યારે જેની ઉંમર છે મજા કરવાની, અત્યારે નહીં કરે તો ક્યારે કરશે. ઘણા બધા માતા પિતાઓનો આવો જવાબ હોય છે, અત્યારે નહીં કરે તો ક્યારે કરશે, બરાબર. સમજી નથી શકતા કે અત્યારે તમારું બાળક જે તમોગુણી, રજોગુણી, બરાબર, એનું જે એની જે દિનચર્યા છે અને એનું જે વર્તન છે, આગળ જતા આ જ દિનચર્યા અને આ જ વર્તન સાથેનું મૃત્યુ પણ થશે એક દિવસ. હી વિલ ડાય. અને જયારે તમોગુણમાં એનું મૃત્યુ થશે ને, ત્યારે તમારું બાળક છે એ મૂઢ યોની, નીચલી યોનીમાં જશે. મૂઢ યોની શું જાય તે, બરાબર. આજે તમે તમારા બાળક માટે એજ્યુકેશન માટે, બરાબર, તમે તનતોડ મહેનત કરીને પૈસા એકઠા કરો છો, ડોનેશન આપીને ભણાવો છો, દીકરીના લગ્ન માટે તમે પૈસા એકઠા કરીને મૂકી રાખો છો, જેવી દીકરી મોટી થાય બધી વ્યવસ્થા થાય, એના સોનાની, ઘરેણાની આપણે બધી વ્યવસ્થા કરીએ છીએ ને, બધું પરફેક્ટ આપણે સરસ કરીએ. પણ શું તમે ક્યારે વિચાર્યું કે આ આપણો જે પ્રેમાળ દીકરો, પ્રેમાળ દીકરી એક દિવસ મૃત્યુ પણ પામવાના છે? શાશ્વત હકીકત છે ને કે મૃત્યુ પામશે, કે ખોટી વાત છે? મરવાના, આપણે પણ મરવાના છે, એ પણ મરશે ને, બરાબર. તો તમે ક્યારે વિચાર્યું કે આજે તો તમે એની સાથે છો, તમે એની હેલ્પ કરવા માટે, મારી દીકરીને કઈ પણ થાય તો હું બેઠો છું, બરાબર, મારા દીકરાને કઈ થાય તો હું બેઠો છું, પાછળ એનો બાપ બેઠો છે, આપણે કહેતા હોઈએ ને કે ચિંતા નહીં કરતો હું છું. પણ એ તો તમે આ જન્મનું ખાલી વિચારો છો, મનુષ્ય જન્મનું, બરાબર ને. અને મનુષ્ય જન્મ આપણે વાત કરી હતી, વીજળીના ચમકારે મોતીડા પરોવે પાનભાઈ, બરાબર ને. વીજળીનો ચમકારો જોવો છો ને, કેટલા બધા લોકો પ્રવચન આપતા 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 નેક્સ્ટ શબ્દ બોલે નહીં પેલા ફિનિશ્ડ. કેટલા લોકો સ્ટેજ ઉપર, હવે તો નાના નાના બાળકો, હમણાં એક ઇન્સિડન્સ આવ્યું, એક સાવ નાની એવી બાળકી હતી, બરાબર, તો એને હાર્ટ એટેક આવ્યો છે. એટલે હવે એવું નથી, પેલા તો કેવું હતું કે હાર્ટ એટેક હતો ને થોડોક દયાળુ હતો કે ભાઈ પેલો હાર્ટ એટેક આવે, બીજું આવે અને પછી ત્રીજું આવે, ત્યારે ઉપરની ટિકિટ ફાટે, તમને ટાઈમ મળી જાય કે પેલો આવ્યો તો સુધરી જાય, આપણે ખાવા પીવામાં કંટ્રોલ કરી દઈએ બધું. પણ હવે એ સિસ્ટમ એ જતી રહી છે. હવે જેમ જેમ કળિયુગનો પ્રભાવ આવે છે તો એમાં ઓપ્શન આપવાનું બંધ કરી દીધું છે. હવે પેલો બીજો નહીં, સીધો ત્રીજો જ આવે ડાયરેક્ટ. સમજો, જેટલા નાટક આવે ડાયરેક્ટ રાત્રે સુતા હોય, ફિનિશ. જામનગરના એક પ્રખ્યાત ડોક્ટર છે, હું નામ નથી લેતો, પ્રખ્યાત ડોક્ટર છે, હાર્ટ સર્જન. પોતાના જીવનમાં 40,000 કરતા વધારે ઓપરેશનો કરી જામનગરની અંદર, હાર્ટ સર્જરી. રાત્રે 10 વાગે દુખાવું પડે છે પોતાને છાતીમાં, અને પોતાની હોસ્પિટલમાં જઈને કાર્ડિયોગ્રામ કાઢે છે, જોવે છે કે ના કઈ નથી, બરાબર છે, ઘરે જઈને સુઈ જાય છે 10 વાગે. રાત્રે 12 વાગે ફરીથી દુખાવું પડે છે અને સામાન્ય દવા લઈને સુઈ જાય છે, અને સવારે ઉઠતા જ નથી. જામનગરનો સવારે ઉઠતા જ નથી. મતલબ એનો મેજર હાર્ટ એટેક હતો. જેને હાર્ટ એટેક જે આવી રહ્યું હતું, જેને છાતીમાં જે પેન થઈ રહ્યું હતું, બરાબર, 40,000 લોકોને એને જીવનદાન આપ્યું છે, પણ એ પોતે વ્યક્તિ પોતાનો હાર્ટ એટેક છે એ ઓળખી શક્યા નહીં, પોતાના ઇન્સ્ટ્રુમેન્ટ સાથે, પોતાના જ્ઞાન સાથે, પોતાની ટેકનોલોજી સાથે. અને સવારે એ વ્યક્તિ ઉઠતા નથી. યંગ, હજી તો માંડ પ્રેક્ટિસ ચાલુ કરી હતી એ વ્યક્તિ, એ ડોક્ટરે, બરાબર, પ્રેક્ટિસ થઈને 10 વર્ષ થયા હતા આજે, બરાબર, અને તરત ડેથ. તો એવું નથી કે આપણી પાસે ટાઈમ છે. તો તમે વિચાર કરો કે આપણું બાળક આવા કોઈ ગુણમાં મૃત્યુ પામે, રજોગુણ, તમોગુણમાં, શું થશે? તમને ખબર છે? વિચાર્યું છે ક્યારે? તમે એની પાછળ ત્યારે નહીં હોય એની હેલ્પ કરવા માટે. એટલે આપણે અને આપણા બાળકોને આ પ્રકૃતિના 3 ગુણો વાળું જે જ્ઞાન છે આપવું ખૂબ 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 જરૂરી છે. ઇવન તમારા ભૌતિક જગતમાં પણ સુખેથી જીવવું હોય ને, તમારે હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવી હોય, તમારે બીમાર ના પડવું હોય, તમારે તમારું માનસિક જે સ્થિતિ છે એ યોગ્ય રાખવી હોય, તમારી પાસે ઇવન જે સુખ સાધનો જે છે ને, તમારી પાસે પૈસા, ગાડી, બંગલો, ઇવન એને પણ સારી રીતના ભોગવવા હોય ને,
તો પણ આ ચેપ્ટરની જરૂર છે, તો પણ આ અધ્યાય એટલો કામનો છે. બરાબર, ભગવદ્ ગીતા આધ્યાત્મિક અને ભૌતિક બંને રીતના એટલી કામની છે. તો પ્રકૃતિના 3 ગુણો વિશે આજે વાત કરશું, પણ ભગવાને તો આમ પહેલા બીજા અધ્યાયમાં એવું કીધું છે કે અર્જુન ત્રૈગુણ્યા વિષયા વેદા ને ત્રૈગુણ્યો ભવ અર્જુન. હે અર્જુન, પ્રકૃતિના 3 ગુણોથી ઉપર ઉઠવાનું છે. સત્વગુણમાં નહીં, રજોગુણમાં નહીં, તમો ગુણમાં નહીં. આખો અધ્યાય આજે આપણે ભણવાના છીએ, પણ એ 3 ગુણમાં આપણે કામ કરવું નથી. આપણે કયા ગુણમાં જઈને કામ કરશું? તો કે શુદ્ધ સત્વ, ગુણાતીત અવસ્થામાં આપણે કામ કરવાનું છે, જે આપણે શીખશું. અને આ જે 14મો અધ્યાય છે, પાયો છે 17મા અધ્યાયનો અને અડધો 18મો અધ્યાય. જો તમે 14મો અધ્યાય બરાબર નહીં સમજો, આજે રવિવાર છે, ઘણા બધા આજે એબસન્ટ છે, બરાબર, હવે એ આજે 14મો અધ્યાય નહીં ભણે, નહીં સમજે અને એ 17મા અધ્યાયમાં આવશે, બરાબર, તો એને સમજવું થોડું ત્યારે મુશ્કેલી પડી શકે છે, કારણ કે આ પાયો છે 17મા અને 18મા અધ્યાય. તો હવે કોણ પ્રકૃતિના 3 ગુણોથી આપણને ઉપર લઈ જાય? કોણ લઈ જશે? કૃષ્ણ તો સાક્ષાત દ્વાપર યુગના અંતે આવ્યા અને કૃષ્ણએ ભગવદ્ ગીતા આપી અને કૃષ્ણએ કહ્યું કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. કર્યું આપણે કર્યું દ્વાપર યુગના અંતે કૃષ્ણ કહીને ક્યાંક સર્વ બધું છોડો, મારા એકના શરણે આવો. આપણે એવું કર્યું? આપણે તો ઉલટાના વધારે ફાટા બનાવીને બેઠા. સર્વ ધર્માન પરિત્યજ્ય નહીં, આપણે તો ઓથેન્ટિક 4 વૈષ્ણવ પરંપરા સિવાયના અલગ અગણિત ફાટાઓ બનાવીને બેઠા કે જે ઓથેન્ટિક નથી. ઓલો પંથ, આ સંપ્રદાય, બરાબર, આ ઉલટાનો આપણે તેમાં ગૂંચવાઈ ગયા. જયારે કૃષ્ણએ તેવું કીધું હતું કે અલ્ટિમેટ બધું છોડી અને મારા શરણે આવી જાવ. આપણે એવું ના કર્યું, બરાબર. તો ભગવાન કૃષ્ણને એવું થયું કે આ લોકોને ભગવદ્ ગીતા આપી, ભક્તિ શીખડાવી, ભગવદ્ ગીતામાં વારંવાર શ્લોકોમાં મેં કન્ક્લુઝન આપ્યું, પણ આ લોકોએ કર્યું નહીં. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં એવું વિચારે છે કે મારે પોતાને જવું પડશે સ્વયં, અને આ લોકોને મારે ભક્તિ પ્રેક્ટિકલ કરીને શીખવવી પડશે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં શ્રીમતી રાધારાણીનું હૃદય લઈને, કારણ કે રાધારાણી માં છે, ખૂબ દયાળુ છે, કૃપાળુ છે, ભગવાનને કહે છે કે કૃષ્ણ, બરાબર, હે સ્વામી, તમે જેટલા પણ અવતાર આની પહેલા લીધા ને, તમે આવ્યા અને જેટલા અસુરો હતો એનો વધ કર્યો. તમે રામા અવતારમાં આવ્યા, બરાબર, અને રાવણના બધાનો વધ કરી નાખ્યો. કૃષ્ણ તરીકે આવ્યા તો અગણિત અસુરોનો વધ કર્યો. એની પહેલા પણ તમે જયારે આવ્યા તમે અસુરોનો વધ કર્યો ને પ્રભુ, બરાબર. ત્યારે શ્રીમતી રાધારાણી વિનંતી કરે છે, પ્રભુ આ વખતે કલયુગ છે, બરાબર, આ વખતે તમે આવો અને વધ કરવા માટે નહીં, પતિત પાવન બનીને આવો. તમે આ લોકો ઉપર કૃપા કરો, આના ઉપર તમે દયા ખાઓ. મારા બાળકો છે બધા, કલયુગના પ્રભાવ હેઠળ છે, બરાબર, સત્વગુણ રજોગુણ તમોગુણના પ્રભાવ હેઠળ છે. તમે આના ઉપર દયા કરો, તમે એને ભગવત ધામ લાવવા માટેનો રસ્તો ઈઝી કરી આપો. ત્યારે શ્રીમતી રાધારાણીની વિનંતી, અને એ કૃષ્ણને પણ એવું થયું કે રાધારાણી મને આટલો બધો કેવી રીતના પ્રેમ કરી શકે છે, મારામાં એવું છે શું આટલું બધું છે, બરાબર, કે કૃષ્ણ કે રાધારાણી મને આટલો પ્રેમ કરે છે. ત્યારે એ જ કૃષ્ણ શ્રીમતી રાધારાણીનું હૃદય, રાધારાણીનો વર્ણ અને કૃષ્ણ પોતે આવે છે, બરાબર, અને કૃષ્ણને પ્રેમ કરે છે. એ કોણ આવે છે એવી રીતે? બોલો, કોણ આવે છે? ચૈતન્ય મહાપ્રભુજી. હા, ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ, બરાબર. તમને એમ થાય કે ભાઈ આ ઇસ્કોન વાળા તમે નવા પાછા ભગવાન લઈ આવ્યા, અમે અલગ અલગ સંપ્રદાયમાં જઈ ને પોતપોતાના ભગવાન છે ને, આ તમે ઇસ્કોન વાળા એક નવા ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણ છે એમ નવા ભગવાન લેવા. નવા ભગવાન નથી, અલગ અલગ અગણિત શાસ્ત્રોના રેફરન્સ લઈને આવ્યા. અને ઇવન ચૈતન્ય મહાપ્રભુ આવ્યા, એમને ક્યારેય એવું ના કીધું હું ભગવાન છું. એ તો જે ઋષિ મુનિઓ, આચાર્યો ગણ જે છે, શાસ્ત્રોના રેફરન્સ થકી ઓળખી શક્યા કે આ પોતે કૃષ્ણ છે. અને બીજું, એને ઘણી બધી વખત લીલાઓ બતાવી, ઘણી વખત લક્ષ્મીનારાયણ સ્વરૂપે, ઘણી વખત રાધા કૃષ્ણ સ્વરૂપે દર્શન આપ્યા છે. પછી સાર્વભૌમ ભટ્ટાચાર્ય હોય, રામાનંદ રાય હોય, કે ગોપાલ ભટ્ટ ગોસ્વામી હોય, કે એમના પિતાજી વેંકટ ભટ્ટ હોય, બરાબર, આ બધાને, કે પછી બ્રાહ્મણ હોય, બરાબર, જગન્નાથપુરીના, તો ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ એમને દર્શન કરાવ્યા છે કૃષ્ણ તરીકે. ઓકે, તો આ અધ્યાય બહુ સિમ્પલ છે, નાનો એવો અધ્યાય છે, પણ આ અધ્યાય સત્વગુણ રજોગુણ તમોગુણ એ આપણને એક્ઝેક્ટલી આમાંથી 12 કોણ કાઢશે. તો શ્રીમદ ભાગવતમની અંદર 9 ઋષિઓ, બરાબર, એક આગાહી કરે છે. કવિ, હવિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, અવિરહોત્ર, દ્રાવિડ, ચામસા અને કરભજન, આ 9 ઋષિઓના નામ છે. શ્રીમદ ભાગવતમ તમે વાંચશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે 9 ઋષિઓ 11મા ખંડ શ્રીમદ ભાગવતમની અંદર ભવિષ્યવાણી કરે છે. શું ભવિષ્યવાણી છે? કૃષ્ણ વર્ણ ત્વિષા કૃષ્ણમ સાંગો પાંગાસ્ત્ર પાર્ષદમ
યજ્ઞે સંકીર્તન પ્રાયે યજંતી હિ સુમેધસ. કૃષ્ણ વર્ણ, વર્ણ એટલે શબ્દ. જીવ ઉપર સતત કૃષ્ણ હશે. કૃષ્ણ 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 કૃષ્ણ. ત્વિષા અકૃષ્ણ. ત્વિષા એટલે સ્કિન નો કલર કેવો? તો કે આ વખતે અકૃષ્ણ, મતલબ આ વખતે શ્યામ સુંદર નથી આવવાના. આ વખતે શ્યામ નથી, કલર શ્યામ નથી. સાંગો પાંગાસ્ત્ર પાર્ષદમ, એકલા નથી આવવાના, સાથે એના પાર્ષદો લઈને આવવાના. મેં તમને આની પહેલા કહ્યું હતું, કૃષ્ણ જયારે આવે છે ત્યારે હંમેશા એના પાર્ષદોને લઈને આવે છે. બરાબર. સેવક ભગવાન, સેવ્ય ભગવાન હંમેશા સાથે આવે છે. કૃષ્ણ આવે, સેવ્ય ભગવાન, સેવક ભગવાન બલરામજીને લઈને આવે. સેવ્ય ભગવાન રામચંદ્રજી આવે તો સેવક ભગવાન સાથે લક્ષ્મણજી, ભરતજી, શત્રુઘ્નજી સાથે હોય છે. તફાવત નથી, બધા વિષ્ણુ તત્વ છે. એમ જયારે શ્રી ચૈતન્ય મહાપ્રભુ જયારે પ્રગટ થાય છે, બરાબર, તો એના પાર્ષદો, બરાબર, એમના પ્રિય, બરાબર, એના ભ્રાતા બલરામજી આ વખતે નિત્યાનંદ પ્રભુ બનીને આવે છે. બરાબર. ભગવાન શિવજી અને મહાવિષ્ણુનું કમ્બાઇન ઇન્કાર્નેશન એટલે અદ્વૈત આચાર્ય, બરાબર, આવે છે. તમે જો આમાં દાઢી વાળો જે ફોટો છે, અદ્વૈત આચાર્ય છે, શિવજી મહાવિષ્ણુનું કમ્બાઇન ઇન્કાર્નેશન. અને સાથે સાથે શ્રીમતી રાધારાણી ગદાધર પંડિત બનીને આવે છે. અને શ્રીવાસ આચાર્ય એટલે કે નારદજી પ્રગટ થાય છે. તો જયારે જયારે ભગવાન આવે છે તો હંમેશા એના પાર્ષદો સાથે આવે છે. આ ભવિષ્યવાણી છે. યજ્ઞે સંકીર્તન પ્રાય. અચ્છા, આ વખતની યોજના શું છે? આગળ તો જયારે આવ્યા કૃષ્ણ તો યોજના શું હતી? પરિત્રાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. તો આ હંમેશા યોજના ભગવાનની રહે છે આવવા માટેની. પણ ચૈતન્ય મહાપ્રભુ આવ્યા એની આ યોજના નથી, અલગ યોજના લઈને આ વખતે કૃષ્ણ પ્રગટ થયા. કારણ કળિયુગ છે ને. યજ્ઞે સંકીર્તન પ્રાયેર. તો આ વખતે આપણે શીખડાવવા આવવાના છે. ભગવાન આવ્યા 538 વર્ષ પહેલા કે યજ્ઞ એટલે શું? તો કે સંકીર્તન, ભગવાન કૃષ્ણના નામનું જે કીર્તન કરવું, આ સૌથી મોટો યજ્ઞ છે. એના નામનો જપ કરો, એ સૌથી મોટો યજ્ઞ છે. કોણ જાણશે પ્રભુ? કોણ જાણશે? કોને ખબર પડશે આ વસ્તુ? યજંતી હિ સુમેધસઃ. જે સુમેધસઃ, જે ઇન્ટેલિજન્ટ છે, જે લોકો બુદ્ધિશાળી છે, એ લોકોને ખબર પડી જશે ચૈતન્ય મહાપ્રભુ કોણ છે અને એની પ્રીચિંગ શું છે. તો આપણું જે ગોળીય વૈષ્ણવ સંપ્રદાય, બરાબર, આપણે ઉભો છે, બરાબર, તો આપણે વન યુનાઇટેડ ટીમ, આપણે ટીમ છીએ કોની? શ્રી ચૈતન્ય મહાપ્રભુની. આપણે ટીમ છે, શ્રીલ પ્રભુપાદજીની ટીમ છે. બરાબર. આપણે આ ઇસ્કોનની અંદર હરે કૃષ્ણ મહામંત્ર, એના કીર્તન, પ્રસાદમ, જે કંઈ આપણે તમે જોઈ રહ્યા છો, આપણે ચૈતન્ય મહાપ્રભુ સ્વયં કૃષ્ણ દ્વારા આપેલી પ્રથા છે, એને આપણે ફોલો કરીએ છીએ. બરાબર. તો આવી રીતના આ ભવિષ્યવાણી ત્યાં કરી, બરાબર, ઋષિઓએ, કે આ રીતના કૃષ્ણ આવશે. હવે આ વખતે હૃદય રાધા રાણીનું છે, બરાબર, તો ખૂબ દયાળુ છે ને ખૂબ કૃપાળુ છે. એટલે શ્રી ચૈતન્ય મહાપ્રભુને પતિત પાવન અવતાર કહેવામાં આવે છે. બરાબર. પણ બધા લોકો નથી ઓળખી શકતા ને, ખાલી ગોડિયા વૈષ્ણવ હોય એને જ ખબર પડે કે ચૈતન્ય મહાપ્રભુ એ કૃષ્ણ પોતે છે. તમે પાસ્ટ લેક્ચર સાંભળ્યા હોય તો ઇવન આપણા પાસ્ટ ઇન્ડિયન પ્રેસિડેન્ટ રામનાથ કોવિંદજી, બરાબર, એમની એક લેક્ચર ઉપર મંચ ઉપરથી ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ વિશે કીધું હતું. અને એમને પણ કહ્યું હતું કે ચૈતન્ય મહાપ્રભુ સાક્ષાત ભગવાન છે. હમણાં તમને ખબર હશે કે શ્રીલા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ, બરાબર, એમનો જે આવિર્ભાવ દિવસ હતો, એમાં જે નવો કોઈન બહાર પાડ્યો હતો, ત્યારે બરાબર અત્યારના હાલના જે પ્રેસિડેન્ટ છે, પ્રધાનમંત્રી છે, પ્રાઇમ મિનિસ્ટર, એમના દ્વારા પણ સંબોધન થયું હતું ને ઘણી બધી ચર્ચાઓ થઈ હતી ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ. એવું નથી કે એ લોકો કે એટલે ભગવાન છે. આપણે શાસ્ત્ર મુજબ જઈશું, બરાબર. હું તમને બંને રેફરન્સ આપી રહ્યો છું. ઓકે. તો લોકો ઓળખી નથી શકતા. શું કામ? ત્યારે પ્રહલાદ મહારાજ શ્રીમદ ભાગવતમ અંદર કે છે, છન્ન કલો, ભગવાન છે એ પ્રચ્છન્ન અવતાર તરીકે પ્રગટ થયા છે. ઇટ ઇઝ હિડન નેચર, હિડન. આ વખતે એવું નથી, બરાબર, કે બધા ઓળખી જશે. અને ઇવન 10 અવતારમાંનો એક અવતાર પણ નથી આ વખતે. અલગ જ ઇન્કાર્નેશન પ્રગટ થયા છે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ, અને હિડન નેચર છે, ઓળખી નથી શકતા. બરાબર. આવું થયું હતું સાર્વભૌમ ભટ્ટાચાર્ય સાથે જગન્નાથપુરીની અંદર, બરાબર. 7 દિવસ સુધી એમની સાથે 8 દિવસ સુધી ચર્ચાઓ થઈ, વેદો ઉપર, વેદાંત ઉપર, વેદાંત સૂત્ર ઉપર ચર્ચાઓ થઈ. અને છેલ્લે સાર્વભૌમ ભટ્ટાચાર્ય છે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના જયારે શરણે જાય, ત્યારે ચૈતન્ય મહાપ્રભુ ષડભુજ સ્વરૂપે દર્શન આપે છે, જેમાં પ્રભુ રામચંદ્રજી, કૃષ્ણચંદ્રજી અને પોતે
તમે જોઈ શકો આ ફોટો તમારી સામે છે. સેમ પિક્ચર તમે જાશો જગન્નાથપુરીમાં, જગન્નાથપુરીના મંદિરની પાછળની બાજુ એક શેરી જાય છે, તે શેરીમાં જે આગળ શ્વેત ગંગાનો કુંડ આવશે, શ્વેત ગંગાનો કુંડ છે, એક્ઝેક્ટ એની સામેની સાઈડમાં નાની એવી ગલીમાં જાશો, સાર્વભૌમ ભટ્ટાચાર્યનું ઘર છે. ત્યાં ઘરની અંદર જશો તો આજે પણ એ ઓરડો છે કે જ્યાં ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ સદભુજ સ્વરૂપમાં દર્શન આપ્યું હતું, આજે પણ છે. બરાબર. તો આ ચૈતન્ય મહાપ્રભુ એક બીજું કોઈ નથી, સાક્ષાત રાધા કૃષ્ણ નાહી અન્ય. શ્રી કૃષ્ણ ચૈતન્ય, રાધા કૃષ્ણ નાહી અન્ય. અચ્છા, બીજે ક્યાં લખ્યું છે? ગરુડ પુરાણ. ગરુડ પુરાણ તમે ખોલો તો ગરુડ પુરાણમાં કહે છે, બરાબર, વેદવ્યાસજી લખે છે, બ્રહ્માજીના હૃદયમાં જે જ્ઞાન પ્રગટ થયું વેદવ્યાસજીને આપ્યું, તો બ્રહ્માજી દ્વારા ત્યાં લખવામાં આવ્યું કે અહમ પૂર્ણો ભવિષ્યામી, હું ભવિષ્યમાં આવીશ. યુગ સંધ્યાયો વિશેષતઃ. ક્યારે આવશો પ્રભુ? યુગ સંધ્યા, દ્વાપર યુગ પૂરો થશે, કલયુગની શરૂઆત થશે, હું ત્યારે આવીશ. ક્યાં આવશો પ્રભુ? માયાપુરે નવદ્વીપે. ક્યાં આવશો? માયાપુર નવદ્વીપ, પશ્ચિમ બંગાળની અંદર. પહેલા દિવસે મેં તમને એક ફોટો બતાવ્યો તો તમને યાદ છે? બંગાળમાં આપણું હેડક્વાર્ટર ઇસ્કોનનું અને ભગવાન શ્રી કૃષ્ણનું સૌથી વિશાળ મોટું મંદિર બનવા જઈ રહ્યું છે, બરાબર, એ માયાપુર નવદ્વીપ ધામ છે. ક્યારેક સમય મળે, બરાબર, તો જરૂરથી પેલા આચાર્યો પાસેથી સાંભળી માયાપુરનો મહિમા જાણી અને પછી એકવાર માયાપુરના જરૂર દર્શન કરજો, બરાબર. કારણ કે માયાપુર ધામ છે એ ઔદાર્ય ધામ છે, બરાબર. તમે વિચારી ના શકો એવી એવી કૃપાઓ તમારા ઉપર ત્યાં પ્રાપ્ત થઈ શકે છે ભગવાન કૃષ્ણ, ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ તરફથી. તો એ માયાપુર ધામમાં, બરાબર, ત્યાં ભગવાન કહે છે હું પ્રગટ થઈશ. અને તમારા માતાનું નામ શું છે? તો ભવિષ્યામી સચી સુતઃ. સચી, મારી માનું નામ સચી હશે, હું ત્યાં જઈને. જો ભગવાન જયારે પણ અવતરિત થવાના હોય ને, તો શાસ્ત્રમાં એનો ઉલ્લેખ હોય. ભગવાન બુદ્ધ તરીકે આવ્યા 2500 વર્ષ થયા છે, પણ 5000 વર્ષ પહેલા લખાયેલા ભવિષ્ય પુરાણની અંદર, શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર અને ગરુડ પુરાણની અંદર, ત્યાં ત્રણેય જગ્યાએ વર્ણન છે કે ભગવાન બુદ્ધ તરીકે આવશે. હજી આવ્યા નહોતા. આજે પણ તમે જો ભગવાન કલ્કી તરીકે આવવાના છે કલયુગના અંતે, તો ભાગવતમાં, ભવિષ્ય પુરાણમાં બેયમાં વર્ણન છે. કોના ઘરે આવશે, કયો કુળ છે, એની ઇવન સરનેમ શું હશે એ પણ આજે લખેલું છે. તો એવું નથી કે કોઈ લે ભાગુ તત્વ આવીને એમ કહી દે કે હું ભગવાન છું. તો શાસ્ત્રમાં રેફરન્સ જોઈએ એને. કોઈ એમ કે હું ભગવાન છું, શાસ્ત્રમાં એના શ્લોકો હોવા જોઈએ પરફેક્ટ, બરાબર. તો આ થઈ ગયું ગરુડ પુરાણનો શ્લોક. હજી આગળ ગરુડ પુરાણમાં ભગવાન કહે છે કલે પ્રથમ સંધ્યાયા, કળિયુગના પ્રથમ ચરણમાં લક્ષ્મીકાંતો ભવિષ્યતિ. મારી પત્નીનું નામ હશે લક્ષ્મી. બરાબર, ચૈતન્ય મહાપ્રભુના પત્નીનું નામ હતું લક્ષ્મી પ્રિયા અને વિષ્ણુ પ્રિયાજી, બરાબર. તો મારી પત્નીનું નામ હશે લક્ષ્મીકાંતો, બરાબર. અને લોકેશન પ્રભુ હજી વધારે સચોટ, તો કે દારૂ બ્રહ્મ સમીપ સ્થાને. દારૂ બ્રહ્મ એટલે કયું? દારૂ બ્રહ્મ એટલે જગન્નાથપુરી. જગન્નાથજી, બલદેવજી, સુભદ્રાજીના જે વિગ્રહ છે એને દારૂ બ્રહ્મ વિગ્રહ કહેવામાં આવે છે, બરાબર. તો એ સ્થાનને દારૂ બ્રહ્મ સ્થાન પણ કહેવાય છે, જગન્નાથપુરીને. દારૂ બ્રહ્મ સમિત. તો જગન્નાથપુરીથી આમ જોઈ તો નજીક છે માયાપુર, બરાબર. આખા પૃથ્વીના સાપેક્ષમાં જોવો, બ્રહ્માંડની સાપેક્ષમાં જોવો તો બહુ નજીક ગણાય ને. તમને એવું લાગે ના ના પ્રભુજી બહુ આઘું છે, બરાબર, પણ એ નજીક છે. દારૂ બ્રહ્મ સમીપ સ્થાને. અને પ્રભુ આ વખતે કઈ રીતના? તો કે હું સંન્યાસી બનીને આવીશ. સંન્યાસી ગૌરવ વિગ્રહ. કૃષ્ણ તરીકે આવ્યા ત્યારે 16,108 પત્નીઓ ભગવાને સ્વીકારી હતી, બરાબર. અને આ વખતે ચૈતન્ય મહાપ્રભુ તરીકે આવ્યા, બરાબર, તો સંન્યાસી બન્યા. કોના માટે? તમારા ને મારા માટે. ઉઘાડા પગ છે, ઝારખંડના જંગલોમાંથી ભગવાન પસાર થઈ રહ્યા છે. કોના માટે? શું કામ આટલી તપશ્ચર્યા કૃષ્ણ કરી રહ્યા છે? કારણ કે તમને મને શીખડાવી રહ્યા છે ભક્તિ કેમ કરાય, ભગવાન કોણ છે. પોતે ભગવાન હોવા છતાં જયારે ઋષિ મુનિઓ, આચાર્યો, વિદ્વાનો ઓળખી જતા ને કે આ કૃષ્ણ છે, અને જયારે એને કહેતા ને કે તમે જ કૃષ્ણ છો, તમે જ વિષ્ણુ છો, તમે ભગવાન છો, ત્યારે ચૈતન્ય મહાપ્રભુ બે કાનમાં આંગળી નાખીને શ્રી વિષ્ણુ, શ્રી વિષ્ણુ, શ્રી વિષ્ણુ, શ્રી વિષ્ણુ કહેતા, બરાબર. આને કહેવાય ભગવાન. પોતે ક્યારે એવું નથી કહેતું હું ભગવાન છું, મારી પૂજા કરો, બરાબર. તો આપણને ઇસ્કોનની અંદર પણ તમે જુઓ, બરાબર, આપણે એના આપણા ગુરુ, આપણા આચાર્ય તરીકે, બરાબર, જનરલી પ્રચાર કરીએ. જે લોકોને ખબર નથી ત્યાં આપણે આવી રીતના પ્રચાર કરીએ છીએ કે ભક્ત ભગવાન તરીકે પ્રચાર કરીએ. પણ આપણે સેવા અર્ચના મંત્ર કોનો બોલીએ છીએ? જપ કૃષ્ણચંદ્રજી, રામચંદ્રજી, બરાબર. અને ભગવાન કહેવાય. ભગવાન સ્વયં આવીને એમ કે છે કૃષ્ણની પૂજા કરો. અને આજકાલ કેટલા લે ભાગુ તત્વો આવીને એમ કે છે કે ના ના અમારા ગુરુ ભગવાન છે, અથવા એવા લે ભાગુ તત્વો એમ કે છે કે અમે ભગવાન છીએ. ત્યારે સમજવું કે આ લે ભાગુ તત્વો છે, પાખંડીઓ છે, આનાથી આપણે બચીને રહેવાનું છે. ઓકે, તો આ થઈ ગયું ગરુડ પુરાણ. હવે નરસિંહ પુરાણ ની અંદર શું કહે છે? તો સત્ય દેત્વા કુલાધિ નાશ સમયે, કે સત્યની અંદર જે દૈત્ય હતો એનો જે નાશ કરવા માટે પ્રગટ થયા હતા. કઈ રીતના? સિંહોર્ધ્વ,
સિંહ ઉર્ધ્વ, ઉપરનું સિંહ, નીચે પુરુષ. કોણ? ભગવાન નરસિંહદેવ પ્રગટ થયા હતા સતયુગની અંદર. અચ્છા, ત્રેતાયામ દશકંધારમ, ત્રેતાયુગની અંદર 10 માથાવાળો રાવણ નો વધ કરવા માટે રામેતિ નામ કૃતિ, રામ નામે જે પ્રગટ થયા હતા, એ જ આગળ ગોપાલન પરિપાલયન, એ આગળ ગોપાલન, ગોપ બાળો અને વ્રજના ગોપોના રક્ષણ માટે જે પ્રગટ થયા હતા કૃષ્ણ તરીકે, અને એ જ પ્રગટ થયા છે ગૌરાંગ પ્રિય કીર્તન કલિયુગે ચૈતન્ય નામ પ્રભુ. સતયુગમાં જે નરસિંહદેવ બનીને બેઠા છે, ત્રેતાયુગમાં જે રામ બનીને આવ્યા છે, દ્વાપર યુગમાં જે કૃષ્ણચંદ્ર તરીકે આવે, એ જ બરાબર કળિયુગની અંદર આવ્યા છે, અને એનું નામ છે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ. બરાબર. આગળ પદ્મ પુરાણ, પેલા ગરુડ પુરાણ જોયું, નરસિંહ પુરાણ જોયું, હવે પદ્મ પુરાણ ની અંદર, પદ્મ પુરાણમાં કલે પ્રથમ સંધ્યાયામ ગૌરાંગોત મહિતલે ભાગીરથી તટે રમ્યે ભવિષ્યામી સચી સુત. કળિયુગના પ્રથમ ચરણમાં આવીશ, એકદમ શરૂઆતમાં. ક્યાં આવશો પ્રભુ? લોકેશન હજી થોડું સચોટ આપો. તો કે ભાગીરથી તટે. ભાગીરથી એટલે ગંગા નદી, ગંગાજી. તમે માયાપુર ક્યારેક જાઓ, વિશાળ પ્રવાહ ગંગાજીનો વહી રહ્યો છે. લોકો ભક્તો ત્યાં જાય, રોજ સ્નાન કરવા જાય. અમે લોકો ગયા હતા માયાપુર યાત્રામાં, બરાબર. રોજ બપોર પછી, બરાબર, કારણ કે ત્યાં છે ને 5:30-6 વાગે અંધારું થઈ જાય માયાપુરની અંદર, એ સાઈડમાં, તમને ખ્યાલ હશે. અને સૂર્યોદય વહેલો થાય, સૂર્યાસ્ત છે એ પણ વહેલો થઈ જાય. તો સાંજે 4 વાગે લોકો, બધા ભક્તો છે, સ્નાન કરવા જાય. અમે લોકો રોજ જતા, એવરીડે, ગંગા નદીના કિનારે એક્ઝેક્ટ. બરાબર. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુનું પ્રાગટ્ય સ્થળ પણ છે. તો ગૌર વર્ણ, આ વખતે શ્યામ નહીં, ગૌરાંગો, ગૌર વર્ણ, ગોલ્ડન કલર ભગવાન કહે. અને ફરીથી કહે છે ભવિષ્યામી સચી સુત, સચી મારી માનું નામ છે સચી. આ વખતે હું સચી માતાના પુત્ર તરીકે જન્મ લઈશ. તમને એમ થાય કે તમે આ બધું આપ્યું પુરાણના રેફરન્સ છે, અમે પુરાણમાં નથી માનતા, તો તમને અથર્વવેદનો રેફરન્સ અહીં તમારા માટે મૂક્યો છે કે કલિયુગના 4000 વર્ષ વીતી ગયા પછી 5000 વર્ષ પહેલા તો મહાપ્રભુ આવ્યા અને 538 વર્ષ થયા, 1485 ની આસપાસ. બરાબર. તો હવે આજથી 538 વર્ષ પહેલા જોવો તો અત્યારે કળિયુગના 5115 વર્ષ વીતી ગયા છે. એમાંથી 538 વર્ષ તમે બાદ કરો તો એ જે આંકડો આવી જાય એ 4700 વર્ષની આસપાસનો આવી જાય. તો 4700 વર્ષ જે 4000 કરતા વધારે છે, 5000 વર્ષ કરતા ઓછા છે. બરાબર. જ્યાં સમય પણ આપ્યો છે અથર્વવેદની અંદર. તો ક્યાં આવશો પ્રભુ? તો ફરીથી કહે છે કે ગંગા નદીના કિનારે હું આવીશ, હું ગંગા નદીના કિનારે પ્રગટ થઈશ. આ વખતે ઊંચો સંત અને બ્રાહ્મણ ભક્ત બનીશ, અને ઉચ્ચ વ્યક્તિના તમામ શુભ લક્ષણો હશે. અને આ વખતે હું સંન્યાસનું પ્રદર્શન કરીશ. મારામાં તમામ શુભ સંકેતો હશે. હું ભક્ત બનીશ, કારણ કે હું ભક્તિ શીખડાવવા આવ્યો છું. તો હું પોતે ભક્ત બનીશ, હું પોતે સંન્યાસી બનીશ, અને મારા ભક્તોને, મારા પ્રિય બાળકોને શીખડાવીશ કે કેમ ભક્તિ કરવાની છે. બરાબર. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ આપણને પ્રકૃતિના 3 ગુણોથી ઉપર લઈ જઈ શકે કળિયુગની અંદર. બરાબર. સમજીએ પ્રકૃતિના 3 ગુણો. તો આઈ હોપ કે ચૈતન્ય મહાપ્રભુ વિશેનો થોડોક કદાચ ડાઉટ હોય મનમાં તો તમારો ક્લિયર થયો હશે. આપણી પાસે હજી ઘણા બધા બીજા રેફરન્સ પણ છે. લેવલ 1 પૂરતા અહીંયા રેફરન્સ તમને આપ્યા છે. આના સિવાયની આખી PDF પણ છે ઇસ્કોનની અંદર, વેદાબેઝની અંદર તમને મળી જશે, ગૂગલમાં ટાઈપ કરશો તો. બરાબર. અઢળક રેફરન્સ છે. તો ભગવાન બોલી રહ્યા છે પહેલા શ્લોકની અંદર, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા કે અર્જુન, સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન હું તને આપું છું હવે, અને એ જાણીને મુનિજનો પરમ સિદ્ધિ પામ્યા છે. જો આ અધ્યાય, આનું મહત્વ, આમ તમે શ્રીમદ ભગવદ્ ગીતાના એક ચેપ્ટરનું મહાત્મય પદ્મ પુરાણ ઉત્તરખંડની અંદર છે. એક ચેપ્ટર સ્વયં શિવજી માતા પાર્વતીને ભગવદ્ ગીતાના એક અધ્યાયનું મહાત્મય સમજાવે છે. બરાબર. કે હે ભવાની, હે પાર્વતી, સાંભળો, આ અધ્યાયનું મહાત્મય સાંભળવાનું આ છે. આ અધ્યાય તમે વાંચશો, પદ્મ પુરાણમાં તમને પ્રાપ્ત થશે, સ્કંદ પુરાણમાં પણ છે, બંને જગ્યાએ મળશે. તો અલગ અલગ ચેપ્ટરનું મહાત્મય છે. પણ અહીંયા આપણે સ્વયં ભગવાન છે આ અધ્યાયનું મહાત્મય કહી રહ્યા છે કે જો કોઈ વ્યક્તિ સત્વગુણ, રજોગુણ, તમોગુણ વાળા આ અધ્યાયનું મહાત્મય જાણી લે, મહત્વ જાણી લે, અને જો એ જીવનમાં ઉતારી લે ને, બરાબર, તો આ જ્ઞાન કેટલું ઇમ્પોર્ટન્ટ છે તો કે મુનિજનો આ જ્ઞાન પ્રાપ્ત કરીને પરમ સિદ્ધિ પામી શકે. મુનિજનો, ઋષિ મુનિઓ જે ઓલરેડી પરમ સિદ્ધ છે, બરાબર, ઓલરેડી જે પ્રકૃતિના 3 ગુણોને પર છે, એને પણ જો પોતાનું મુનિપણું, પોતાનું ઋષિત્વ, પોતાની તપશ્ચર્યા જો ટકાવ્યું હોય ને, તો એને પણ આ પ્રકૃતિના 3 ગુણોનું જ્ઞાન લેવું પડે.
બરાબર, એટલે ભગવાન કહે છે, આગળ કહે છે કે આ જ્ઞાનમાં સ્થિર થવાથી મનુષ્ય મારા જેવી દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે સ્થિત થવાથી સર્જન સમયે જન્મ નથી, પ્રલય સમયે બિલકુલ વ્યથિત નથી. ભગવાન જેવું દિવ્ય નેચર એટલે શું થાય? ભગવાન બની જાય. માયાવાદીઓ એવું કહેતા હોય છે કે આપણે યોગ સાધના કરીએ, સિદ્ધિ પ્રાપ્ત કરીએ તો ભગવાન બની જાય, આપણે જ ભગવાન છે. શું લાગે? ભગવાન બની જાય? આપણે ભગવાન છીએ? શું કહેવાનું છે? આ ભગવાન જે કહે છે, બરાબર, સાધર્મ્ય આગતા, એટલે એનો અર્થ શું? સાધર્મ્ય એટલે ભગવાન સાથે એક થઈ જવું. શું મતલબ થાય છે? ભગવાન જેવી દિવ્ય પ્રકૃતિનો અર્થ શું થાય છે? એનીબડી એક્સપ્લેન? બોલો બોલો, વિચારો, શું કહેવા માંગે છે એક્ઝેક્ટલી? હરે કૃષ્ણ પ્રભુ. જન્મ અને મૃત્યુના ચક્કરમાં નથી પડવાનો રહેતો. એ તો બરાબર છે, પણ ભગવાન જેવી દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કરે છે, એ દિવ્ય પ્રકૃતિ કઈ? અરાધિકા માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. એ આપણામાં ભગવાન જેવા ગુણ આવે, પણ પેલું સમુદ્રનું કે નદીનું પાણી કીએ ને, એટલે આપણે ક્વોન્ટિટી અને ક્વોલિટી, તો એટલે એક એમાંથી જે પાણી લઈએ તો જેટલા પાણીના ગુણ હોય એટલા બધા ભગવાનના ગુણ આપણામાં આવે, પણ ક્વોન્ટિટી આપણામાં ઓછી હોય. એમ ભગવાન સંપૂર્ણ છે, આપણે પૂર્ણ નથી, પણ અલ્પ માત્રામાં ભગવાનના બધા ગુણો આપણે ધરાવીએ છીએ. અણુ અને વિભુ. હા, ઓકે, ખૂબ સરસ માતાજી. લલિત કુમાર પ્રભુ, તમે શું કહો છો? ભગવાન જેવી દિવ્ય પ્રકૃતિ એટલે એક્ઝેક્ટ શું કહેવા માંગે છે? ગુણાતીત થઈ જાય, આપણે ગુણાધીશ તો ના બની શકીએ, ગુણાતીત થઈ જાય. જો 3 બરાબર, એમાં આપણે છે 3 ટર્મિનોલોજી છે. એક ગુણાધીન, ગુણાતીત અને ગુણાધીશ. આ 3 ટર્મિનોલોજી છે. કઈ રીતના સમજો? ગુણાધીન કોણ હોય? તમે મને કહો, ગુણાધીન કોણ હોય? બોલો, ગુણાધીન કોણ હોય? આપણે બધા મનુષ્ય આપણે બધા, બરાબર. જે ગુણાધીન, ગુણોને આધીન, મનુષ્ય પ્રકૃતિના ગુણોને આધીન હોય. ગુણાતીત કોણ હોય? ગુણાતીત ગુણોથી પર થઈ જાય. કોણ હોય? કોણ હોય? સાચા ભક્તો, ભગવાનના ભક્તો. ભગવાનના ભક્તો ગુણાતીત અવસ્થામાં હોય. બરાબર. ગુણાધીશ કોણ હોય? ભગવાન શ્રી કૃષ્ણ. જે ત્રણેય ગુણોના નિયામક હોય તે. હા, એક જ છે. ગુણાધીશ એક જ છે. દેવીય સામ ગુણમયી મમ માયા દુરતયા મામે વય પ્રપદ્યંતે માયા મે તમ તરંતે. આગળ આવી ગયું કે ગુણોનો સ્વામી હું છું. પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય. પછી આગળ આવી સંભવામી આત્મમાયયા. બરાબર. આઈ એમ ધ સુપ્રીમ કંટ્રોલર. ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ. તો ઘણી બધી જગ્યાએ કૃષ્ણ આગળ કીધું ભાઈ હું છું. તો ભગવાન ગુણાધીશ છે અને સાથે સાથે ગુણાતીત પણ છે. તો જ્યારે તમે આ જ્ઞાનમાં સ્થિર થાવ છો, તમને ભગવાન જેવી દિવ્ય પ્રકૃતિ એટલે ગુણાતીત અવસ્થા પ્રાપ્ત થાય છે. પછી માતાજીએ કીધું એમ ભગવાન જેવા ગુણો તમને પ્રાપ્ત થાય છે. બરાબર. ગુણો પ્રાપ્ત થાય તો જ તમને ગુણાતીત અવસ્થા પ્રાપ્ત થઈ કહેવાય. ઓકે. અને ભગવાન જેવું સ્વરૂપ સત ચિત અને આનંદ સ્વરૂપ તમને પ્રાપ્ત થાય છે. આ છે આપણને દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત થવી. અને જ્યારે આ પ્રકૃતિ પ્રાપ્ત થાય, સર્જન સમયે કોઈ જન્મ નથી અને પ્રલય કાળે આપણને કોઈ ચિંતા નથી, કોઈ ટેન્શન નથી. પછી બરાબર, જનરલી આપણે તો નાની નાની વાતમાં ટેન્શનમાં, ડિપ્રેશનમાં સરી પડતા હોય, પણ ભગવાનનો મહાન ભક્ત હોય, જીવનમાં ગમે એટલી મુશ્કેલીઓ આવે, ગમે એટલી નિષ્ફળતા હોય, બરાબર, એકદમ સ્ટેબલ હોય. બરાબર. પ્રલય જેવી સ્થિતિ આવે, લાઈક પ્રહલાદ મહારાજ, આપણે એક્ઝામ્પલ જોયું છે ને. પ્રહલાદ મહારાજ કેટલું એના તમે જીવો, એનું જીવન તમે જુઓ, કેટલી મુશ્કેલીઓમાંથી પસાર થયું. તમે કુંતી મહારાણીનું જીવન જુઓ, તમે અર્જુનજીનું જીવન જુઓ, 5 પાંડવોનું જીવન ચરિત્ર, તમે નરસિંહ મહેતા જુઓ, ગોરા કુંભાર જુઓ. લગભગ જેટલા ભક્તો છે એના જીવનમાં મુશ્કેલીઓ આવી છે કે નહીં? તમે મીરાબાઈ જુઓ, પોતાનું જ ફેમિલી ઝેર પીવડાવવા માટે રેડી છે. બરાબર, મીરાબાઈ. તો છતાં પણ એને કોઈ એમાં વ્યથા નથી, એ કોઈ નાસીપાસ નથી થઈ જતા, એની કોઈ કૃષ્ણને કમ્પ્લેન નથી તમે તમારા ભક્ત છે, તમે કેટલા હેરાન, આવી રીતના હેરાન. કારણ કે ખરેખર એ હેરાન નથી. કારણ કે પ્રકૃતિના 3 ગુણોથી પરે હોવાથી ભૌતિક જગતના સુખ દુઃખ એને સ્પર્શી શકતા નથી. આગળ આવશે ગુણાતીત અવસ્થાના લક્ષણો. ઓકે. ત્યારે કહે છે કુંતી પુત્ર, તારે સમજી લેવું જોઈએ કે સર્વ યોનિ શું કૌંતેય મૂર્તય સંભવયંતી. અહીંયા જેટલા જન્મ દ્વારા જેટલા પણ, બરાબર, જીવો 84 લાખ યોની જે સંભવ બનાવાય છે ને, તાસામ બ્રહ્મ મહદ્યોની અહમ બીજ પ્રદ પિતા. ક્લિયર છે ને? હું તમને વારંવાર કહું છું કે આપણા પિતાજી, આપણા પપ્પા, આપણે એના બાળકો છીએ. કૃષ્ણ કહે છે ને, અહમ બીજ પ્રદ પિતા.
એ પ્રભુજી વૃંદાવનના છે. સરસ નાની એવી એક ક્લિપ છે. એને પૂછતા હતા કે તમે સનાતનમાં કઈ રીતના આવ્યા? પ્રભુજી કે હું તો ક્રિશ્ચન છું બાય બર્થ. તો બાઇબલ હું વાંચતો, અને બાઇબલમાં જીસસ ક્રાઇસ્ટ છેલ્લે લાસ્ટ મોમેન્ટ ઉપર એમ કહે છે કે હે પિતાજી, આ લોકોને ખબર નથી કે લોકો શું કરી રહ્યા છે, બરાબર, તો પ્લીઝ તમે ક્ષમા કરજો, માય ફાધર તમે ક્ષમા કરજો. આવું કે છે જીસસ ક્રાઇસ્ટ, બાઇબલમાં લખેલું છે, બરાબર. એમના વર્ડ છે પોતાના. પોતે ક્રિશ્ચન છે બાય બર્થ. એમનું શરીર છે આઈ થિંક યુક્રેનિયન નું છે, બરાબર. અને અત્યારે એમનું હૃદય વૃંદાવનમાં આપી દીધું છે. કોણ છે શોભા માતાજી? એ રશિયનના કમાન્ડો હતા અને હવે કમાન્ડો. અત્યારે આ હા. રશિયન કમાન્ડો છે અને હવે હા. આપણામાં આવી ગયા. હા, રશિયન એની કમાન્ડો છે. વાત છે. તમે બોડી કરો છો ને, યુક્રેન નું હમણાં છે. એનો ક્લિપ વાયરલ થાય છે. આ હા, એમને રશિયન જે કમાન્ડો છે. Yes, એમ yes. કહેતા હતા કે માતા રશિયન છે, પિતા યુક્રેનના છે, પણ યુક્રેન. હું સંપૂર્ણપણે ભારતીય છું. હા, એનું હૃદય વૃંદાવનમાં ખોઈ દીધું છે એમ કહેતા હતા, બરાબર. તો એ એમ કહે છે કે તમે કઈ રીતના આમાં આવ્યા ઇસ્કોનમાં? તો કે ભાઈ મેં બાઇબલ વાંચ્યું તેમ એમ કીધું કે હે પિતાજી. જીસસ ક્રાઇસ્ટ તો એમ કે છે કે હે પિતાજી. તો મને પ્રશ્ન થયો, હું વારંવાર પ્રશ્ન શોધતો કે આ પિતાજી કોણ છે કે જેની સાથે જીસસ ક્રાઇસ્ટ વાત કરે છે કે પિતાજીને માફ કરી દેજો, હે પિતાજીને માફ કરી દેજો. પછી જયારે મેં ભગવદ ગીતા વાંચીને મેં આ શ્લોક વાંચ્યું, સર્વ યોનિષુ કોંતય મૂર્તય સંભોયંત્યા તાસામ બ્રહ્મ મહદ્યોનિર અહમ બીજ પ્રદ પિતા. ત્યારે કે મને ક્લિક થઈ ગયું કે આ તો જોડાઈ ગયું. જ્યાં જીસસ ક્રાઇસ્ટ કહે છે કે હે પિતા, અને અહીં કૃષ્ણ કહે છે કે હા તમે બધા મારા બાળકો છો, હું તમારો પિતા છું. મતલબ કૃષ્ણ બધાના પિતા છે, જીસસ ક્રાઇસ્ટ એમના બાળક છે, બરાબર. તો ભગવાન કહે છે આપણે ગમે એટલો પ્રયત્ન કરી લઈએ, વસુદેવ કુટુંબકમ નો ગમે એટલો ટ્રાય કરો, બરાબર, હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ, હિન્દુ ચીની ભાઈ ભાઈ, થયું આજ સુધી? થયું છે? નથી થયું. શું કામ નથી થયું? કારણ કે મૂળ મુદ્દો મિસિંગ છે. કયો મુદ્દો મિસિંગ છે? તો કે ભાઈ ભાઈ થવું હોય ને તો પેલા કોમન પિતાજી હોવા જોઈએ. પેલા કોમન પિતાજીનો કન્સેપ્ટ તમે આપો, બરાબર, તો ભાઈ ભાઈ છે. તમે ઇસ્કોનના મંદિરમાં જાઓ, વૃંદાવન જાઓ, માયાપુર જાઓ, બરાબર ને, સવારે મંગલા આરતીમાં જાઓ, બપોરે પ્રસાદ સમયે જાઓ. માયાપુરમાં તો કેટલા મોટા મોટા ભવનો છે પ્રસાદ લેવા માટે. તમે લોકો જાઓ પ્રસાદમાં લાઈનમાં બેઠા હોય તો તમને ખબર ના પડે. આ ક્રિશ્ચન લોકો હજી બરાબર એના જે વર્ણ ઉપરથી ખબર પડે ગોરા હોય એટલે, પણ કોઈ મુસ્લિમ હોય, કોઈ પાકિસ્તાની હોય, કોઈ બાંગ્લાદેશી હોય, અને કોઈ હિન્દુસ્તાની હિન્દુ સનાતની હોય, અને એ ત્રણેય વ્યક્તિ એક જ લાઈનમાં બેઠા બેઠા પ્રસાદ ગ્રહણ કરતા હોય, તમે ઓળખી ના શકો કે આમાં હિન્દુ કોણ છે, મુસ્લિમ કોણ છે? ઓળખી શકાય. અને ત્રણેય ના એક જ પિતા હોય કૃષ્ણ. ત્રણેય એકની જ માળા કરતા હોય, એકનો જ પ્રસાદ ખાતા હોય, બરાબર. અને ગાઢ પ્રેમ હોય, એકાબીજાની ભક્તિ માટે, ઉન્નતિ માટે હંમેશા પ્રયત્નશીલ હોય, બરાબર ને. કોઈ કન્ફ્લિક્ટ નથી. હિન્દુ છે, મુસ્લિમ છે, શીખ છે, કોઈ કન્ફ્લિક્ટ નથી. એકદમ ક્લિયર, નીટ એન્ડ ક્લીન. ક્યારે થયું આ બધું? તો કે કોમન કન્સેપ્ટ એને એક આપ્યું, કોમન પિતાજી આપ્યા, ત્યારે ભાઈ ભાઈ વાળું કન્સેપ્ટ એના બરાબર મગજમાં બેઠો છે. તો લોકો આપતા નથી, બરાબર. પ્રભુપાદ અમેરિકા ગયા, બરાબર. તમે જો જે એમના શરણે આવ્યા, પ્રભુપાદના શરણે શરૂઆતમાં જે આવ્યા હિપીઝ, ટોટલી નાસ્તિક, બરાબર. એનું જે બેકગ્રાઉન્ડ તમે જોવો તો ટોટલ નાસ્તિક ને. એના બાપદાદામાં કોઈ કૃષ્ણનું રામનું નામ સાંભળ્યું નથી 7 પેઢીમાં. આવા લોકો શ્રી પ્રભુપાદજીના શરણે આવ્યા. વાય? બરાબર, કારણ કે એને ખબર હતી પ્રભુપાદને કે મારે તો ખાલી જઈને ફૂંક જ મારવાની છે. આ કૃષ્ણના જ બાળકો છે, ભૂલીને બેઠા છે. મારે ખાલી એને કહેવાનું જ છે, મારે કન્વર્ટ નથી કરવાના. ઓલરેડી એ કૃષ્ણના બાળકો છે, ખાલી એ ભૂલી ગયા છે. અને જેવું પ્રભુપાદે બરાબર ભગવાનના શુદ્ધ ભક્ત દ્વારા એમને કહેવામાં આવ્યું, તરત જ ખ્યાલ આવી ગયો, બરાબર. અહમ બીજ પ્રદ પિતા. આપણે ખબર હોવી જોઈએ કે આપણા બાપ કોણ છે, આપણા પિતા કોણ છે. આ ખબર હોય તો આપણે સંબંધ એસ્ટાબ્લિશ કરી શકીએ. આપણે આ શીખવાનું છે, આપણે એની સંતાન છીએ. તો ભગવાન દ્વારા આપણે સર્જાયેલા છીએ, અલગ અલગ યોનિઓમાં આપણે આપણા કર્મના કારણે છીએ. ત્યારે ભગવાન આગળ કહે છે કે ભૌતિક પ્રકૃતિ અર્જુન 3 ગુણોની, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સનાતન જીવ જ્યારે આ ભૌતિક પ્રકૃતિના સંસર્ગમાં આવે ત્યારે તરત બંધ થઈ જાય. એકચ્યુઅલી આ અધ્યાય છે એને આ ભૌતિક જગતનું બંધારણ કહેવાય, ભૌતિક જગતનો કાયદો કહેવાય, ભૌતિક જગતની ન્યાયપાલિકા કહેવાય. આ જે અધ્યાય છે આને આધીન જ આપણને સારા નરસા રિઝલ્ટ મળે છે આપણા કર્મના, બરાબર. હવે કોઈ એમ કે ભાઈ હું કર્મનો સિદ્ધાંત માનતો નથી, હું ભગવદ ગીતા માનતો નથી, તો શું કર્મના બંધનથી છૂટી જશે? છૂટી જાય. કોઈ વ્યક્તિ, કોઈ નાનું બાળક હોય, બરાબર, એવું કે ભાઈ અગ્નિ દજાડે છે, હું નથી માનતો, તો નાનું બાળક છે, બરાબર, અથવા નાનું બાળક છે ને ખબર નથી, તો નાનું બાળક છે એ અગ્નિમાં હાથ નાખશે તો અગ્નિ દજાડશે કે નહીં દજાડે? દજાડશે ને. એમ કર્મના સિદ્ધાંત એવા છે, તમે જાણતા હોય કે ના જાણતા હોય. કર્મના સિદ્ધાંતો એ તમને સારા અને ખરાબ બંને
કર્મનું રિઝલ્ટ હંમેશા આપશે. કારણ કે ભગવાન કહે છે કે જેવા પ્રકૃતિના સંસર્ગમાં જીવ આવ્યો ત્યારથી ગુણોથી એનું બંધન થયું. બરાબર, એમાંથી એ જીવ બચી શકતો નથી. બચવાનો માત્ર એક જ રસ્તો છે, બંધન અહીંયા છે અને આ બંધનના સ્વામી અહીંયા છે. તો જ્યારે જીવ અહીંથી ડાયરેક્ટ અહીંયા સ્વામીના શરણમાં જાય તો જ આ બંધન છે તૂટી શકે છે, બીજો કોઈ રસ્તો નથી. હવે અલગ અલગ જે ગુણો છે ભગવાન એનું લક્ષણ આપે છે. સત્વગુણ તો કે એ શુદ્ધ હોય, પ્રકાશ આપનારો એટલે કે જ્ઞાનનો પ્રકાશ, સર્વ પાપ કર્મોમાંથી મુક્ત કરે. અને જે મનુષ્ય આ ગુણમાં હોય, પ્રોબ્લેમ તો ત્યાંય છે, સુખ સંગે ન જ્ઞાન સંગે ન. જેટલા પણ સમાજની અંદર પંથ સંપ્રદાય બાબાઓ જે જોવા મળે છે, બરાબર, જે થોડું ઘણું કઈક સારું કામ કરતા હું એની વાત કરું છું, લંપટોની વાત નથી કરતો. જે સારું કામ કરે છે એ એટલીસ્ટ લોકોને બહુમાં બહુ તો તમોગુણ રજોગુણમાંથી સત્વગુણ સુધી લઈ જઈ શકે છે. એના વ્યસન છોડાવી શકે છે, એના પાપ કર્મો, એની કાળી બજારી, એનું વ્યભિચાર છોડાવી શકે, પણ એ સત્વગુણ સુધી લઈ જઈ શકે છે વધુમાં વધુ. પણ સત્વગુણ તો આ ભગવાન એમ કે છે કે તો બાંધે છે. તમે જો લોકોને ગમે એને પૂછશો, થોડા ઘણા જેને કઈક ભગવદ્ ગીતાનું જ્ઞાન છે તો એમ કે ભાઈ સત્વગુણમાં જીવવું જોઈએ, સાત્વિક જીવન જીવાય. હંમેશા આ ચર્ચા હોય ને, સાત્વિક જીવન જીવવું જોઈએ, બરાબર. પણ આ તો એમ કે છે કે સત્વગુણ તો બાંધી દે છે. કારણ કે જયારે વ્યક્તિ સત્વગુણમાં જીવે છે, બરાબર, સત્વગુણમાં જીવતો હોવાથી, નીતિમત્તાથી કામ કરતો હોવાથી, બરાબર, એની પાસે બધું સુખ હોય છે. બીજું, અને સત્વગુણ હોય એટલે એ શાસ્ત્રો સમજી શકે છે, તો એની પાસે બરાબર ઇવન ભૌતિક જ્ઞાન સમજવાની પણ એનામાં કેપેસિટી હોય. કારણ કે સત્વગુણી વ્યક્તિ છે એને ખાનપાનની ટેવ સારી હોય, એની સુવાની જે હેબિટ છે એ સારી હોય. સત્વગુણી વ્યક્તિને બીજા કોઈ વ્યસન ના હોય, વ્યભિચાર ન હોય, દારૂ જુગારના રવાડે એ વ્યક્તિ હોતો નથી. સત્વગુણી વ્યક્તિના મિત્રો સારા હોય છે. આના કારણે એ વ્યક્તિ છે એ ભૌતિક જ્ઞાન પણ સારી રીતના ગ્રહણ કરી શકે છે, સારી પોસ્ટ પોઝિશન ઉપર એ પહોંચી શકે છે, બરાબર. ધારો કે કોઈ બાળક છે એ ભણતું હોય તો એ બાળક એક સત્વગુણી બાળક હોય, એક રજોગુણી તમોગુણી બાળક હોય. સત્વગુણી બાળક હોય એના પર્સન્ટેજ વધારે આવે, કારણ કે એનું માઇન્ડ છે ફોકસ હોય. ત્યારે રજોગુણી બાળક છે એ હંમેશા ભૌતિકતામાં ડૂબેલું હોય. તમોગુણી બાળકને વાંચવાનું ઈચ્છા ના થાય, એ હંમેશા ઘોર નિંદ્રામાં ડૂબેલું હોય. તો સત્વગુણી હોય તો એવન એના પર્સન્ટેજ સારા હોય, જોબમાં પરફોર્મન્સ સારું હોય, તો એની પાસે પૈસા પણ હોય, બરાબર. પૈસાઓના કારણે એની પાસે સુખ હોય અને જ્ઞાન હોય, અને આ બે વસ્તુ એને બાંધી દે. પછી તમે એની પાસે જયારે ભગવદ્ ગીતા લઈને જાઓ તો એમ કે ભાઈ અમારી પાસે તો નહીં, અમારે જરૂર નથી, અમે બહુ સુખી છીએ, અમારી પાસે પૈસા છે, રૂપિયા, ધન સંપત્તિ છે, 2 છોકરા છે, એક છોકરો અમેરિકા છે, એક છોકરો કેનેડા છે, દીકરીના લગ્ન હમણાં ઓસ્ટ્રેલિયા કર્યા છે, જમાઈ સારી એવી કંપનીમાં જોબ કરે છે, અને બસ અમે 2 માણસ રિટાયર છે, બરાબર, ને બસ અહીંયા અમેરિકામાં રહીએ છીએ, ને ભારતમાં ઘણી બધી પ્રોપર્ટી છે, અને ભાડું આવે છે, આરામથી રહીએ છીએ. આપણે કે ભગવદ્ ગીતા, ના ના, એની જરૂર નથી, અમે સવારે ઉઠીએ છીએ, પ્રાણાયામ કરીએ છીએ, યોગ કરીએ છીએ. આ ટાઈપના લોકો સુખથી બંધાઈ જાય છે, જ્ઞાનથી બંધાઈ જાય છે, એને એવું લાગે છે અમે બધું જાણીએ છીએ. તો આ ટાઈપના લોકો ભગવાનના શરણે જઈ શકતા નથી. પણ આ એક સત્વગુણ છે, એ પ્રકાશ આપનારો હોવાથી જો આમાં સાધુ સંગ થઈ જાય, સાધુ સંગ, તો એ ગુરુના શરણે જલ્દી જાય અને તો એ ગુણાતીત અવસ્થાને પ્રાપ્ત કરે. એટલે સત્વગુણમાં આવવું જરૂરી છે. કોઈ તમોગુણ રજોગુણ હોય તો સાત્વિક જીવન તરફ વળવું જોઈએ, અને પછી ગુરુના શરણે આવે ત્યારે એ શુદ્ધ સત્વ તરફ વળી શકે છે, બરાબર. ખાલી સત્વગુણમાં જીવવાનો કોઈ મતલબ રહેતો નથી. અલ્ટિમેટલી તમને કદાચ સ્વર્ગના ગ્રહો પ્રાપ્ત થઈ શકે છે, ઉપરના લોક પ્રાપ્ત થઈ શકે, પણ ભગવાન પ્રાપ્ત થઈ શકતા નથી. મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય સાર્થક થાય નહીં. રજોગુણ, તો રજોગુણમાં અમર્યાદિત ઈચ્છાઓ, તૃષ્ણા, બરાબર, આ લેવું છે, પેલું લેવું છે, ગાડી, બંગલો, ઈચ્છાઓ એટલી બધી હોય, વાત, બરાબર. માઉન્ટ એવરેસ્ટ ચડવો છે, બિલ ગેટ્સ જેટલા પૈસા જોઈએ છે, 100 વર્ષ કરતા વધારે આયુષ્ય જીવવું છે મારે, એટલી બધી ઈચ્છાઓ હોય. માઇકલ જેક્સન નું નામ તમે સાંભળ્યું છે ને? 120 વર્ષ બરાબર જીવવાની કામનાઓ હતી એમને. આજુબાજુમાં ડોક્ટરોની 3 ડઝન જેટલા ડોક્ટરોની ટીમ, ઓર્ગન ડોનર રાખેલા, પોતાનું ખાવાનું લેબોરેટરીમાં ચેક થઈને આવતું લેબમાં, બરાબર. ક્યારેય ગ્લોવ્સ પહેર્યા વગર કોઈને હાથ મિલાવતા નહીં, એવરીડે. પોતાના જે સુવાના રૂમ ને પોતાનો જે બેડ હતો એ ઓક્સિજનેટેડ હતો, બરાબર. કે ક્યારેક એવું થાય કે ઓક્સિજનની માત્રા ઘટે, મને ઊંઘમાં ઓક્સિજનમાં પ્રોબ્લેમ ના પડે, તો બેડ એવો બનાવેલો હતો કે જેમાં એક્સ્ટ્રા ઓક્સિજન સપ્લાય મળે. આટલી બધી વ્યવસ્થા હોવા છતાં પણ એ વ્યક્તિ 35-40 વર્ષના, બરાબર, નાની એવી આયુષ્યમાં મૃત્યુ પામે છે. અઢળક સંપત્તિ અને આખા જગતની અંદર નામના, બરાબર, અને છતાં પણ મૃત્યુ પામે છે, બરાબર. તો મૃત્યુને કોઈ રોકી શકતો નથી.
રજોગુણ અમર્યાદિત ઈચ્છાઓ, બરાબર. છેલ્લે મૃત્યુ થાય. વિચાર કરો કે આ ઈચ્છાઓ સાથેનું મૃત્યુ થયું હશે તો ક્યાં જશે? આગળ આવશે, ગતિ પણ આવશે, બરાબર. તો અહીંયા સકામ કર્મથી અલ્ટિમેટલી બંધાઈ જાય છે. હવે રજોગુણી લોકો એને ભગવદ ગીતા તમે આપવા જાઓ, એને તમે ક્લાસમાં બોલાવો તો શું કહેશે તમને? ટાઈમ નથી અમારી પાસે. અરે ગુજરાતીઓ તો એમ શું કે ગુજરાતીઓ મરવાનો ટાઈમ નથી એમ કે. તમે ભગવદ ગીતાના ક્લાસનું કહો છો, મરવાનો ટાઈમ નથી અમારી પાસે, ગુજરાતીઓ એમ કે, બરાબર. સમય નથી. ભગવદ ગીતામાં એને મૂઢ કીધા છે એકચ્યુઅલી. મૂઢ એટલે મૂર્ખ. ખરેખર મનુષ્ય જીવન શેના માટે છે? ભગવત પ્રાપ્તિ માટે. એના માટે જ સમય નથી લોકોને. ભગવદ ગીતા માટે નથી, ભાગવત માટે સમય બંધાઈ જાય છે. અને જે ઘોર તમોગુણી લોકો જે છે, બરાબર, તો એ અજ્ઞાનથી ઉત્પન્ન થાય. તમોગુણમાં જે લોકો હોય એનું પરિણામ ઉન્માદ, આળસ, નિંદ્રા. આજ રવિવાર છે, તમે પાર્ટિસિપેન્ટની સંખ્યા જોઈ શકો છો. માયાદેવી બહુ પ્રબળ છે. તમે ભગવદ ગીતાના કદાચ 13 ક્લાસ એટેન્ડ કરી લો ને, 14મા ક્લાસમાં જો રવિવાર આવતો હોય તો માયાદેવી એટેક કરી લે તમારા ઉપર. કરી લે ને, જોયું ને તમે, બરાબર. રોજ પાર્ટિસિપેન્ટની સંખ્યા 110, 110 ની આસપાસ, બરાબર. 105, 105 ની. આજે કેટલી છે? 81, બરાબર. તો બાકીના ક્યાં ગયા? 25-30 પાર્ટિસિપેન્ટ ક્યાં ગયા છે અત્યારે? વેર, બરાબર. માયાદેવીનો પંજો. માયાદેવી બહુ પ્રબળ છે. મોટામાં મોટા ભક્તો હોય ને, ઇવન માયાદેવી છોડતા નથી. કૃષ્ણનું શરણ લીધું હોય તો જ શક્ય બને, બાકી વેરી વેરી ડિફિકલ્ટ, બરાબર. તો ઉન્માદ, આળસ, નિંદ્રા. આજ તો મમ્મી રવિવાર છે 11 વાગ્યા સુધી ઉઠાડતી ને, અથવા ઘણા બાળકો એમ કે મમ્મી સવારે ઉઠાડતી જ નહીં, બરાબર ને, હું મારી મેળે ઉઠીશ જ્યારે મારી ઊંઘ ઉડે ત્યારે. માતા પિતાઓ હા પણ પાડતા હોય, આ કઈ વાંધો નહીં. તમે સમજી નથી શકતા તમારું બાળક છે ઘોર તમો ગુણમાં જઈ રહ્યું છે, ધીમે 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 ધીમે, બરાબર ને. ઘોર તમો ગુણમાં હોય, આગળ જતા એ કોઈ સારા નિર્ણયો લઈ શકતું નથી, અને એના કારણે એ ડ્રગ્સ વ્યસનના રવાડે ચડે છે. તો આ 3 ગુણો જે છે, સત્વગુણ સુખથી બાંધે, રજોગુણ સકામ કર્મથી, અને તમોગુણ અજ્ઞાન આપે છે, બરાબર. તો શું બેલેન્સમાં રહે છે 3 ગુણ? કે કોઈ વ્યક્તિ સત્વગુણમાં હોય તો હંમેશા સત્વગુણમાં જ રહે, રજોગુણમાં હોય તો હંમેશા રજોગુણમાં જ રહે, એવું છે? ભગવાન કે ના, બરાબર. આ 3 વચ્ચે હંમેશા ફાઇટિંગ ચાલતી હોય છે, બરાબર. આપણે જો આપણે સવારે મંગલા આરતીમાં હોઈએ, નામ જપ કરતા હોઈએ, ત્યારે આપણે સત્વગુણમાં હોઈએ, બરાબર. જેવું આપણે આ ક્લાસ પૂરો થશે, અને આજે તો રવિવાર છે, બરાબર, તો નહીતર આડા દિવસે આપણે પૈસા કમાવા માટે ગાંડી દોટ મૂકી દઈએ તરત જોબ બિઝનેસ તરફ, બરાબર. પૈસા પૈસા પૈસા. કયા ગુણમાં જતા રહ્યા? રજોગુણમાં, બરાબર. ત્યાંથી થાકી લોટપોટ થઈને ઘરે આવીએ, બરાબર. અને જો હજી કૃષ્ણ ભાવનામૃતમાં ઊંડા ના ઉતર્યા હોય તો ઘણા બધાને વ્યસન હોય, પાન, માવા, ઘણા બધા આલ્કોહોલ લેતા હોય, તો કયા ગુણમાં જતા રહીએ? તમો ગુણમાં. અથવા તો આવીને સુઈ જાય તો પણ કયો છે? તમો ગુણ છે. તો ઇવન આપણી દિનચર્યામાં પણ આ 3 ગુણ વારંવાર, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. એટલા માટે બધા જ કાર્ય છે એ કૃષ્ણને સેન્ટરમાં મૂકીને કરવા પડે, તો એ તમારા બધા કાર્ય ગુણાતીત અવસ્થામાં થાય. તમને એમ થાય ઊંઘ તો તમોગુણી છે, ઊંઘને કઈ રીતના ગુણાતીત અવસ્થામાં કન્વર્ટ કરવી? પણ જે લોકો મંગલા આરતીમાં ઉઠતા હોય ને, બરાબર, 2 મહિના, 4 મહિના, 5 મહિનાથી, બરાબર, એ લોકોને ઊંઘ પણ દિવ્ય થઈ જાય. કઈ રીતના? કારણ કે સૂતી વખતે પણ એના મનમાં એક જ વિચાર છે. શું વિચાર છે? તો કે મારે સુવાનું એટલા માટે છે કે મારે મંગલા આરતીમાં ઉઠવાનું છે, બરાબર. તો મારે બને એટલું વહેલું સૂવું પડશે, મારે આ રાત્રે રીલ સ્ક્રોલ નથી કરવી, મારે મૂવી નથી જોવા, મારે સિરિયલો નથી જોવી, બરાબર. ઘરમાં ગેસ્ટ આવ્યા છે, મહેમાન આવ્યા છે, ડ્રોઈંગ રૂમમાં બેઠા છે, ઇટ્સ ઓકે, તમે લોકો બેસો, મારે સૂવું પડશે. કાં? તો કે મારે મંગલા આરતીમાં ઉઠવું છે. તો એ જે ઊંઘ છે, કોના માટે ઊંઘ લેવા જઈ રહ્યો છે વ્યક્તિ? કૃષ્ણ માટે. મારે ઊંઘવું પડે, કારણ કે મને શરીર આપ્યું, ભૌતિક શરીરમાં છું, તો ઊંઘ નહીં લઉં તો હું ઠાકોરજીની સેવા નહીં કરી શકું સવારે. તો આ રીતના ઇવન ઘોર તમોગુણી નિંદ્રા ને તમે ગુણાતીત અવસ્થામાં કન્વર્ટ કરી શકો છો જયારે તમે કૃષ્ણ ભાવનામૃતમાં આવો. આ જ શીખવાનું છે આપણે, કરવાનું એ જ છે, બરાબર. લોકો સુવે છે અને ભક્ત પણ સુવે છે, છતાં પણ બેયની ઊંઘમાં ફેર છે. એ સુવે છે પોતાના માટે સુવે છે, ભક્ત સુવે છે ભગવાનની સેવા માટે ફરીથી ફ્રેશ થઈને ઉઠે એટલા માટે સુવે છે. ફરક છે, બરાબર. તો હંમેશા ફાઇટિંગ ચાલે છે, બરાબર. એટલે જો તમે એક વ્યક્તિના વર્તનમાં પણ તમને સતત ચેન્જીસ લાગતો હોય, કે એક વ્યક્તિ છે એક વ્યક્તિ માટે ખૂબ સારો હોય, અને એ જ વ્યક્તિ બીજા વ્યક્તિ માટે દુશ્મન બનીને બેઠો હોય છે, કારણ કે એની સાથે વર્તન સારું ના હોય. શું કામ? તો કે એક સાથે સત્વગુણમાં વર્તન થયું છે ને એક સાથે તમોગુણમાં વર્તન થયું છે, એક જ વ્યક્તિ, બરાબર. તો ક્યારેક સત્વગુણ છે રજોગુણ તમોગુણને હરાવે અને મુખ્ય બની જાય, ક્યારેક રજોગુણ સત્વગુણ તમોગુણને બેને હરાવી રજોગુણ પ્રબળ બને, અને ક્યારેક ઘોર તમોગુણ હાવી થાય. અને એમાં જે રવિવાર છે ને
એ દિવસ છે ઘોર તમોગુણ આપણા ઉપર હાવી થવાનું. ઇસ્કોન ની અંદર સન્ડે પ્રોગ્રામ મોસ્ટલી હોય છે, લગભગ ટેમ્પલ સન્ડે ફીસ્ટ હોય, સન્ડે પ્રોગ્રામ હોય. શું કામ રાખે છે સન્ડે? એટલા માટે કે લોકો ઘોર તમોગુણમાં જાય, મૂવી જોવા જતા રહીએ, મોલમાં જતા રહીએ. એવી ના જવાની જગ્યા હોય જેને પોતાની ચેતના દૂષિત કરે, એના કરતા ભૌતિક લોકોને ટેમ્પલમાં બોલાવો, સરસ પ્રસાદ આપો, સરસ કીર્તન કરાવો. બરાબર. તો ઇસ્કોનના જેટલા પણ મંદિરો છે, પ્રભુપાદ કહેતા હતા કે ઇસ્કોનના મંદિરો છે એ માયાદેવી ઉપર એટેક કરવા માટેની જગ્યાઓ છે. ત્યાંથી માયાદેવી ઉપર બોમ્બબારી થાય છે. બરાબર ને? આજે રવિવાર છે, આજુબાજુ ઇસ્કોન મંદિર હોય તો જો સાંજના હંમેશા પ્રોગ્રામ હોય જ છે, કઈ ને કઈ ફીસ્ટ હોય છે. ઓકે, તો આની ખેંચતાણ હંમેશા ચાલુ છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. તો ભગવાન કહે છે સત્વગુણ હોય કોઈ વ્યક્તિમાં, કેવા લક્ષણ આવે? તો ભગવાન કહે છે 9 દ્વાર એના જે શરીરના છે ને જ્ઞાનથી પ્રકાશિત થઈ જાય છે. એને ખબર પડે છે મારે શું જોવું જોઈએ, શું ખાવું જોઈએ, બરાબર કેમ ચાલવું, બરાબર ક્યાં મારે ચાલે, બધા 9 દ્વાર એની 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય જ્ઞાનથી પ્રકાશિત થાય તો એ સત્વગુણી વ્યક્તિ કહેવાય. રજોગુણની અંદર આસક્તિ, સકામ કર્મ, ઉગ્ર ઉદ્યમ. અરે સાહેબ તમે મને કહેતા હોય તો હું બરાબર ડે એન્ડ નાઇટ કરું, 12 કલાક નહીં સાહેબ, હું 15 કલાક કામ કરું, મારી ઈચ્છા પૂરી થઈ જવી જોઈએ. લોકો આવા છે કે નહીં? તમને જોવા મળશે, ડે એન્ડ નાઇટ જોબ કરતા હોય છે, પૈસા પાછળ એટલી ગાંડી દોટ હોય છે કે છેલ્લે પોતાનું શરીર પણ બગડી જતું હોય છે. ઊંઘ પૂરતી ના થવાને કારણે પ્રોબ્લેમ થતા હોય છે. અનિયંત્રિત ઈચ્છાઓ લોકોને, ઉગ્ર ઉદ્યમ, અનિયંત્રિત ઈચ્છા, લાલસા. બરાબર. તો આ બધા લક્ષણો છે રજોગુણના. અને તમોગુણની અંદર અંધકાર, અજ્ઞાનનો અંધકાર છે. તમે એને ગમે એટલું જ્ઞાન આપવા જાઓ, એ જળ છે, નહીં સમજે. તમારું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એની કેપેસિટી નથી. અને ઉન્માદ એટલે હંમેશા પાગલપણું. એના હંમેશા નિર્ણયો કેવા હશે? ઉન્માદી, પાગલપણા. અત્યારની જેટલી પણ કોલેજો છે, હું તો મુંબઈમાં રહેલો છું, નવી મુંબઈમાં. બેંગ્લોરમાં મારું પોસ્ટ ગ્રેજ્યુએશન થયું, ગ્રેજ્યુએશન મારું મુંબઈમાં થયું. તો આવા જે મેટ્રો સિટી ભારતના કહી શકાય એવા 2 સિટીમાં રહેવાનો મને મોકો મળ્યો. અને એવી ટોપ મોસ્ટ કોલેજોમાં જવાનું પણ મને પ્રાપ્ત થયું. તો મને ખબર પડી કે આ બધી કોલેજની અંદર વેલકમ પાર્ટી અને ફેરવેલ પાર્ટીના નામે શું થાય છે. તમે બધા પણ જાણતા હશો ને? બરાબર, બધું જ છે એની અંદર. એની અંદર આલ્કોહોલ છે, એની અંદર ડ્રગ્સ છે, એમાં સ્મોકિંગ છે, તમાકુની તો બધું આઉટડેટેડ થઈ ગયું છે. ત્યાં તમાકુ, પાન માવા, આઉટડેટેડ વ્યસનો છે. ત્યાં હાઈ લેવલના વ્યસનો થાય છે, હાઈ લેવલ. બરાબર, જેને આપણે નામ નથી સાંભળ્યા. જેમાં ડ્રગ્સ છે, બરાબર, મારીજુઆના છે, કોકેઇન છે, બરાબર, આવું બધું. અને સાથે વ્યભિચાર છે. હવે આજકાલની જે જનરેશન છે ને, મોટો પ્રોબ્લેમ તો એ છે કે પેલાના લોકો છે ને આને પાપ માનતા હતા. વ્યભિચાર કે એક્સ્ટ્રા મેરિટલ અફેર કરવું, લગ્ન પહેલાના સંબંધો, બરાબર, ડ્રગ્સ લેવું, આને પાપ માનતા એ લોકો, બચીને રહેતા. પણ હવે પ્રોબ્લેમ એ છે કે આજની જનરેશન એને પાપ નથી માનતી. આજની જનરેશન એને એક લાઈફસ્ટાઈલ નો ભાગ માને છે. અને ઇવન કોઈ સાદો સિમ્પલ માણસ જો એની વચ્ચે હોય સ્ટુડન્ટ, તો એને રૂઢિચુસ્ત માને કે આ તું આઉટડેટેડ છો. અરે ભાઈ આવ, અમારી સાથે 2 પેગ લગાવ, ચાલો જઈએ આપણે, બરાબર ને, વ્યભિચાર કરીએ. તમે જો આપણું બાળક કઈ તરફ જઈ રહ્યું છે. જો ભગવદ ગીતાનું જ્ઞાન નહીં આપે તો આગળ જતા શું સ્થિતિ થવાની છે, વિચાર કરી શકો છો. કળિયુગનું વર્ણન ભાગવતમની અંદર છે. તો હવે આ આપણું બાળક જો સત્વગુણમાં હોય, રજોગુણમાં હોય, કે આવા ઘોર તમોગુણની અંદર ગરકાવ થતું હોય, અને તમે માતા પિતા તરીકે એવું કહેતા હોય કે ના 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 એની ઉંમર છે, ભલે મજા કરે, તો શું તમને ખબર છે કે આ ગુણ સાથેનું મૃત્યુ થશે તો ક્યાં જશે? અથવા તમે એવું વિચારો છો ના ના અમારે એની સાથે લેવા દેવા નથી, મરી જાય પછી જે થવું એ થાય, આવું વિચારો છો? તો તમારાથી મોટા જગતમાં કોઈ સ્વાર્થી નથી. પ્રભુપાદ ત્યાં સુધી લખે છે બરાબર તાત્પર્યમાં કે માતા પિતાએ ત્યાં સુધી સંતાન પ્રાપ્તિ કરવાનો કોઈ અધિકાર નથી કે જ્યાં સુધી એના સંતાનો કૃષ્ણ ભાવના તરફ વાળી ના શકે. બાકી સંતાન પ્રાપ્ત કરવાનો કોઈ મતલબ નથી. અને ભગવાન સ્વયં કૃષ્ણ છે એ ભગવદ ગીતામાં એની વિભૂતિઓની અંદર ભગવાન કહે છે કે ધર્મની વિરુદ્ધ ના હોય ને એવું જાતીય જીવન હું છું. બરાબર, કે જે જાતીય જીવન દ્વારા સંતાનો ઉત્પન્ન થાય અને એ સંતાનોને જો તમે ભક્ત બનાવવાના હોય, એ જાતીય જીવન છે, કૃષ્ણ છે. આજકાલ તો જાતીય જીવન છે એ મજા માટે ઉપયોગ થાય છે, વ્યભિચાર. અને લોકો એને એન્જોયમેન્ટનો એક ભાગ માને છે, એન્જોયમેન્ટનો. તો શું થશે આવી ચેતના સાથે મૃત્યુ થાય તો ભગવાન કહે છે સતોગુણમાં કોઈ હોય અને જો એનું મૃત્યુ થાય
તો વિશુદ્ધ લોકોની પ્રાપ્તિ થાય, મતલબ ઉપરના લોકોમાં જાય. આપણે ગોલોક ચાર્ટ ભણ્યા છે, તમને ખબર છે કે એક જે લોક હોય, બ્રહ્માંડ હોય, એમાં 14 લોક છે. તો કોઈ પૃથ્વી ઉપર કોઈ દાન કરે, કોઈ પુણ્ય કરે, માનવ સેવા, પ્રભુ સેવા માનીને નિષ્કામ ભાવે કોઈ સેવા કરતો થાય અને સત્વગુણમાં કોઈ હોય તો શું થાય? મરી જાય ત્યારે તો પ્રભુ કે એ ઉપરના લોકમાં જાય. કોઈ છે એ ઉપર જનલોકમાં, મહરલોકમાં, કોઈ સ્વર્ગલોકમાં જાય. પણ હું એમ કહું ને કે એ ઉપરના લોકમાં જવું પણ બહુ મુશ્કેલ છે, કારણ કે અહીંયા પણ ત્યારે જ જઈ શકો જ્યારે તમે સત્વગુણમાં, રજોગુણ તમોગુણનું પણ એમાં એટલું કોમ્બિનેશન ના હોય. પણ હું તમને એમ કહું કે એક જ દિવસમાં 3 ગુણો આપણે દેખાડીએ છીએ, બરાબર? તો કઈ રીતના ઉપરના લોકે પ્રાપ્ત થઈ શકે? સ્વર્ગ લોક પ્રાપ્ત થવું પણ બહુ મુશ્કેલ છે, આપણી જે લાઈફસ્ટાઈલ થી જીવીએ છીએ. માઇક બંધ કરી દેજો અમરીશનાથ કૃષ્ણ પ્રભુ, પ્લીઝ. આગળ રજોગુણમાં કોઈ વ્યક્તિ હોય અને જો એ મૃત્યુ પામે, શું થાય રજોગુણમાં? ભગવાન કહે છે કે અલ્ટિમેટલી સકામ કર્મ કરનારા હોય ત્યાં એ જશે, મતલબ ફરીથી આઈને અહીંયા આવશે, પૃથ્વી ઉપર આવશે. પાછા હતા ત્યાં શું મતલબ મનુષ્ય જન્મનો, બરાબર? અથવા તો ગૌર તમોગુણમાં જે હશે તો તમોગુણ મૂઢ યોનિ શું જાય તે, નીચલી યોનિમાં જાય. ઘણા બધા પંચ સંપ્રદાય ભારતમાં એવા છે જે એવું માને છે કે મૃત્યુ થયા પછી મનુષ્યને હંમેશા મનુષ્ય અવતાર જ મળે. હું નામ નથી લેતો, ઘણા પંચ સંપ્રદાય છે, ઘણા લોકો એના ફોલોઅર્સ પણ છે, બરાબર? શાસ્ત્ર બરાબર વાંચતા નથી એટલે ખબર નથી. બાકી જો ખરેખર મનુષ્યને મનુષ્ય દેહ જ મળતો હોત તો શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર વેદવ્યાસજી, સુખદેવજી એ કથા કહે છે, જે ટ્રુ ઇન્સિડન્સ એ ભરત રાજાનો ઇન્સિડન્સ છે. તો ભરત રાજા તો મનુષ્ય હતા, ચક્રવર્તી સમ્રાટ હતા, તો હરણ કેવી રીતના બન્યા? જો મનુષ્ય જ બનવાનું હોય નેક્સ્ટ ટાઈમ તો બિલકુલ એવું નથી. 84 લાખ યોની બ્રહ્માજીએ રચના એટલા માટે કરી કે આપણી 84 લાખ પ્રકારની ઈચ્છાઓ છે અને દરેક ઈચ્છાઓ પૂરી કરવા માટે એક યોનિઓ છે, બરાબર? તો રજોગુણ વાળા છે અને તમોગુણ વાળા છે, નીચે જશે. ભગવાન હજી આગળ કહે છે કે સાત્વિક ગુણમાં કોઈ હોય તો એનું જે કર્મ છે કેવું હોય? પુણ્ય કર્મ સારું હોય. રજોગુણ વાળાનું કર્મ દુઃખમાં પરિણામે, અલ્ટિમેટલી પૈસા કરીને. ઘોર તમોગુણ વાળાનું કર્મ મૂર્ખામીમાં પરિણામે. સત્વગુણ થી વાસ્તવિક જ્ઞાન મળે, રજોગુણ થી લોભ ઉત્પન્ન થાય ને તમોગુણ થી પ્રમાદ, મોહ, ઉન્માદ ઉત્પન્ન થાય. ભગવાન એક રિવિઝન કરાવે છે કે આ ગુણ દ્વારા કેવી ચેતના લોકોની થાય. જો એક જ વ્યક્તિ છે, તમે ફોટો જુઓ, સત્વગુણમાં તમે એનું ફેસ જુઓ, રજોગુણમાં જુઓ અને તમોગુણમાં જુઓ, બરાબર? અલગ અલગ તમને દેખાય આવે છે એની આભા, બરાબર? સેમ આવું જ હોય ભૌતિક જગતમાં પણ. તમે જો કોઈ સાધુ સંત સંન્યાસી જો અને એના જે મુખ કમળની જે આભા છે તમે જો ખબર પડી જાય. અને કોઈક રજોગુણી વ્યક્તિ હોય ખબર પડી જાય, ઘોર તમોગુણી ડ્રગિસ્ટ આલ્કોહોલિક વ્યક્તિ એની ખબર પડી જાય આપણને. સત્વગુણી મનુષ્યો ઉપરના લોકમાં જાય, રજોગુણી ફરીથી અહીંયા આવે, તમોગુણી લોકો છે એ નીચલી યોનિમાં જાય છે. ભગવાન કે નરક લોકમાં જાય છે. જગન્ય ગુણ વૃત્તિસ્થા અધો ગચ્છન્તિ તામસા, નીચલી યોનિમાં જાય છે. અલગ અલગ 14 લોક અને 28 પ્રકારના નર્ક એક બ્રહ્માંડની અંદર નિર્માણ કર્યા છે બ્રહ્માજી દ્વારા. 14 પ્રકારના અલગ અલગ લોક. સૌથી ઉપર બ્રહ્માજીનું લોક છે, સૌથી નીચે પાતાળ લોક છે, બરાબર? અને પાતાળ લોકની નીચે 28 પ્રકારના નર્ક છે. જેવા કર્મ એ મુજબનો લોક, એ મુજબની યોનિ પ્રાપ્ત થાય. તો શું પ્રભુ આની ઉપર જઈ શકાય? સત્વગુણમાં નથી જીવવું, રજોગુણમાં નહીં, તમોગુણમાં નહીં, બરાબર? તો જો કોઈ મનુષ્ય સારી રીતના જાણી લે ને કે બધા જે કઈ કાર્યો થાય છે એ 3 ગુણો દ્વારા થાય, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. અને એ જે 3 ગુણોની દેવીઓ જે છે એ ભગવાનને આધીન છે, એટલે કે પરમેશ્વરને જાણી લે તો જ એ 3 ગુણોથી પરે થાય. જે આગળ ભગવાને કીધું તે ફરીથી અહીં કહે છે કે દેવી યશામ ગુણોમયી મમ માયા દુરેતયા મામેવય પ્રપદ્યંતે માયા મેતમ તરંતિ. જો કોઈ મારા શરણે આવે તો માયા દેવી છે એને છોડી દે છે. સેમ વસ્તુ છે, થોડું અલગ રીતના શ્લોક ભગવાન આપ્યો, બાકી એક ને એક વસ્તુ ભગવાન સમજાવે છે, બરાબર? તો કોઈ વ્યક્તિ જો આ 3 ગુણોને ઓળંગી જવા સમર્થ બને તો ભગવાન કહે છે કે આ જ જીવનની અંદર એ અમૃત ભોગવી શકે છે અને જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી, એના કષ્ટોમાંથી મુક્ત થઈ જાય છે. ઘણા બધા એમ કે પ્રભુજી તમે વાત કરો છો તો બધું મર્યા પછીની, પણ આ જન્મે અહીંયા હોય ભૌતિક જગતમાં ત્યારે શું ફાયદો? ત્યારનો ફાયદો આ છે. આજે પણ એવા ઘણા બધા સંતો મહંતો વૃંદાવનની અંદર બેઠા છે અને તમે પ્રભુપાદનો લાસ્ટ મોમેન્ટનો વિડીયો જોવો તો તમે આજે યુટ્યુબમાં અવેલેબલ છે, બરાબર? પ્રભુપાદની લાસ્ટ મોમેન્ટ તમે જો, પ્રભુપાદના મુખમાંથી ભાગવતમના શ્લોકો નીકળી રહ્યા છે, બાજુમાં એના ડિસાઇપલ બેઠા છે, પ્રભુપાદ તાત્પર્ય બોલી રહ્યા છે, અનુવાદ બોલી રહ્યા છે, બરાબર? અને ડોક્ટરો આવીને જયારે ચેક કરે છે તો ડોક્ટરોના મીટરો ખોટા પડે છે. ડોક્ટરો આશ્ચર્યચકિત છે
બરાબર, કે આવું કઈ રીતના શક્ય બને કે આ વ્યક્તિ આ લાઈક કોમા જેવી સ્થિતિમાં છે આ વ્યક્તિ, અને કોમા જેવી સ્થિતિમાં આ યાદ કરી અને વેદો ઉપનિષદો પુરાણોમાંથી કઈ રીતના આ રેફરન્સ આપી રહ્યા છે. આંખો બંધ છે, ખાલી હોઠ ફડફડે છે. બરાબર, આજે પણ એ વિડીયો અવેલેબલ છે, ડિક્ટોફોનમાં રેકોર્ડ કરી રહ્યા છે. અને જ્યારે એને પૂછે છે એના ડિસાઇપલ કે પ્રભુપાદ તમને તકલીફ થાય છે, ત્યારે પ્રભુપાદ કહે છે ના 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 કોઈ તકલીફ નથી, હું તો આઈ એમ સિક્યોર એન્ડ સેફ ઇન માય કૃષ્ણસ હેન્ડ, હું તો કૃષ્ણના હાથમાં સેફ એન્ડ સિક્યોર છું, મને કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર, મારા ગુરુ મહારાજ હિજોલીને સે પતાકા સ્વામીજી મહારાજ છેલ્લા 2.5 મહિનાથી દિલ્હીમાં છે. 2.5 મહિનાથી રોજ ડાયાલિસિસ થાય છે, ટેપિંગ થાય છે, લંગ્સમાં પાણી ભરાય છે, એબ્ડોમેનમાં પાણી ભરાય છે. બરાબર, છતાં પણ તમે જુઓ વારંવાર એમાં નાના નાના વિડીયો રિલીઝ થાય છે. ઇવન એમના જે પર્સનલ સેક્રેટરી બરાબર હિઝ ગ્રેસ મહાવરાદાસ પ્રભુ છે, વારંવાર આપને માહિતગાર કરી રહ્યા છે કે ગુરુ મહારાજને થોડોક પણ સમય મળે અને જો એ હોસ્પિટલના કહેવાય કે બહારનું જે કોરિડોરમાં જવાની જયારે ડોક્ટરો પરમિશન આપે ને ગુરુ મહારાજ કોરિડોરમાં પણ જાય, અને જો કોઈ વ્યક્તિ મળી જાય તો ગુરુ મહારાજ તરત પ્રચાર કરવાનું ચાલુ કરે છે. એમના શિષ્યને કહે છે માળા લઈને આવો, ઓલું ક્લિકર લઈને આવો, રાધા કૃષ્ણનો ફોટો લઈને આવો, હું આમને આપું. બરાબર, ગુરુ મહારાજ એક વખત ખૂબ બીમાર હતા, આની પેલા જયારે 2008માં એમને જયારે બ્રેન સ્ટ્રોક આવ્યો ત્યારનો એક પ્રસંગ છે કે બરાબર પોતાની સ્થિતિ કોમા જેવી છે, માન એમાંથી બહાર નીકળે છે, પણ બાજુના બેડ ઉપર એક વ્યક્તિ છે. બરાબર, એ તો ગુરુ મહારાજને ખબર પડે છે કે એના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે. ગુરુ મહારાજ તરત એના શિષ્યોને બોલાવે છે કે જલ્દી તમે આવો અને હું આમને દીક્ષા આપી દઉં, અત્યારે જ આને માળા આપી દઉં, હરિનામની દીક્ષા આપી દઉં. બરાબર, આ જીવ છે એની અધોગતિ ના થાય, આપણે એવો પ્રયત્ન કરવો છે. તો આવી સ્થિતિમાં જયારે હોય ભગવાનના મહાન ભક્તો ભૌતિક શરીર સાથે, તો પણ એ ગુણાતીત અવસ્થામાં હોય, એને એ ખરેખર બરાબર એ બોડીનું કોઈ દુઃખ હોતું નથી. માત્ર ભગવાનના આવા મહાન ભક્તો છે આ જગતમાં આવીને લીલાઓ કરતા હોય છે કે જેથી આપણા જેવા લોકોને એની સેવા કરવાનો મોકો મળે, ડાયરેક્ટ એમના માટે પ્રાર્થના કરવાનો આપણને મોકો મળે, સેવા કરવાનો મોકો મળે, કોઈકને ડાયરેક્ટ સેવા મળે, કોઈકને વાણી સેવા મળે, કોઈકને વપુ સેવા મળે. માત્ર એટલા માટે ભગવાનના મહાન ભક્તો પોતાના કર્મોના કારણે એ પીડિત નથી હોતા ક્યારેય. બરાબર, ગુરુ મહારાજ હોય, સંન્યાસી, પોતાના કર્મોના કારણે નથી હોતું. તમને ખબર છે આપણને જયારે દીક્ષા આપે ત્યારે યજ્ઞ થતો હોય અને આપણા કર્મ ત્યારે લેતા હોય છે. બરાબર, તો આ જન્મમાં અમૃત ભોગવી શકાય છે. તો પ્રભુ કયા લક્ષણોથી ખબર પડે કોઈ ગુણાતીત છે? અર્જુન પૂછી જ લે છે પાછા. અર્જુનને ખબર છે કે આગળ આવા કેટલાય પાખંડી આવશે લે ભાગુ કે હું ગુણાતીત છું, આપણે સત્વગુણ રજોગુણ તમોગુણમાં નથી. તો અર્જુન કે તો પ્રભુ તમે કહી દો. બરાબર, કે મનુષ્ય 3 ગુણોથી પર થયેલો હોય તો લક્ષણો કયા, એનું આચરણ કેવું, અને એ કેમ એ ઓળંગી શકે એની પદ્ધતિ કઈ? 3 પ્રશ્ન અર્જુન પૂછી લે છે 21મા શ્લોકમાં. આચરણ કેવું હોય, લક્ષણો કેવા હોય, અને એ 3 ગુણોથી ઓળંગવાની પદ્ધતિ કયો, કેમ ઓળંગી શકાય? બરાબર, કારણ કે મારે પ્રચાર કરવાનો છે. તો 22 થી લઈને 25મા શ્લોકમાં ભગવાન કહે છે એ પાંડુ પુત્ર, બરાબર, તો આચરણ વિશે વાત કરીએ તો મનુષ્ય પ્રકાશ, આસક્તિ, મોહ ઉપસ્થિત થાય એની કોઈ ઘૃણા નથી, એની કોઈ આકાંક્ષા નથી. એના લક્ષણોની જો અર્જુન વાત કરીએ તો ભૌતિક ગુણોની આ સર્વ પ્રતિક્રિયા પ્રત્યે નિશ્ચલ છે, કારણ કે એને ખબર છે કે આ જે કઈ માથાકૂટ છે ને એ પ્રકૃતિના 3 ગુણોની છે. મારે ખરેખર આની હારે કઈ લેવા દેવા નથી, તો હું તટસ્થ છું, હું તો કૃષ્ણનો દાસ છું. સુખ દુઃખ આયેલા જગતના મારે લેવા દેવાનું. જે આપણે ગઈકાલે વાત કરી ટીવી સિરિયલ ચાલુ છે, સિરિયલમાં ગમે તે દ્રશ્ય આવતો હોય મારે લેવા દેવા નથી. એમ અહીંયા સિરિયલ ચાલુ છે તો આ દ્રશ્ય સાથે મારે લેવા દેવા, મારે તો ભગવાનની ભક્તિ કરવાની છે, મારે મારી જે ફરજ છે નિભાવવાની છે, તો મારે એમાં વિચલિત થવાનું નથી. પોતાની અંદર સુખ દુઃખ, બરાબર, પોતાની અંદર જ એ સ્થિત છે. સુખ અને દુઃખને સમાન માને છે. માટીના ઢેફા હોય, પથ્થર હોય, લગડી સોનાની હોય, બધું જ કૃષ્ણનું છે, બધું કૃષ્ણની સેવામાં લગાડીશ. અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, બધું સમાન છે. મિત્ર હોય કે શત્રુ હોય, આગળ આપણે 12મા અધ્યાયમાં વાત કરી છે ને, આ બધા લક્ષણો છે. ત્યારે ભગવાન કહે છે કે આવું કઈ રીતના થાય, પદ્ધતિ શું? મામ ચ યો અવિભિચારેણ. ફરીથી ભગવાન કન્ક્લુઝન ઉપર આવ્યા. દરેક અધ્યાયમાં ભગવાન કન્ક્લુઝનનો એક શ્લોક આપે છે, અહીંયા પાછો આપ્યો. શું આપ્યો? અવ્યભિચારેણ ભક્તિ યોગેન. કોઈ મારા ભક્તિ યોગમાં, મારી કૃષ્ણ કહે મારી ભક્તિ કરે, મામ એટલે મારી કૃષ્ણની. કેવી ભક્તિ પ્રભુ? અવ્યભિચારેણ. વ્યભિચાર એટલે શું? વ્યભિચાર એટલે લગ્ન થઈ ગયા છે, પતિ છે, પત્ની છે, છતાં પણ બાહ્ય સંબંધ હોય એને વ્યભિચાર કહેવાય. અહીંયા આપણા પતિ છે, આપણા પિતા છે, કોણ? કૃષ્ણ. આગળ તો કીધું અહમ બીજ પ્રદ પિતા. આપણા પિતા છે, આપણા ભગવાન છે, આપણા સ્વામી છે, આપણા પતિ છે, છતાં પણ આપણે જયારે બીજાને આપણા પતિ, પિતા, સ્વામી કહેવા જઈએ, ભગવાન તરીકે બીજાને સ્વીકારવા જઈએ, તો એને કહેવાય વ્યભિચાર.
એટલે ભગવાન કહે છે કે યો મામ ચ યો અવ્યભિચારણ ભક્તિ. કેવી ભક્તિ? આવી જો કોઈની ભક્તિ હશે ને તો એ સગુણાન સંપિતા, તો એ ગુણોથી ઉપર જઈ શકે છે, બાકી કોઈ રસ્તો નથી. ભગવાનની ભક્તિ દ્વારા તમે ગુણાતીત અવસ્થા પ્રાપ્ત કરી શકો છો. તો ઘણા બધા જે ભગવાનના શરણ ના જતા, નિરાકાર બ્રહ્મની ઉપાસના કરતા હોય, તો છેલ્લા શ્લોકમાં ભગવાન કહે છે બ્રહ્મણો હોય પ્રતિષ્ઠા અહમ. અરે નિરાકાર બ્રહ્મ મારા આશરે છે, મારા શરીરમાંથી નીકળતું તેજ છે. નિરાકારવાદીઓના ગાલ ઉપર તમાચો છે છેલ્લે છેલ્લે. બરાબર. તો આ રીતના ખૂબ સુંદર અધ્યાય છે, ખૂબ સરળ અધ્યાય છે. જો આજકાલ તમને ને મને કોઈ સલાહ દેવા નહીં આવે. તમે જોશો ને આજકાલ લોકો ની સહનશીલતા એટલી નથી. આજકાલ આપણે લોકો વ્યસન કરતા હોય તો આપણા રિલેટિવ આવીને તમને નહીં કે આ માવો ના ખવાય, આ તમાકુ ના ખવાય, આલ્કોહોલ, ભલે પાછળથી વાત કરશે, તમને રૂબરૂ નહીં કે. કારણ કે લોકો બહુ સેન્સિટિવ થઈ ગયા છે. તમે જો સાચું કહેવા જશો, બરાબર, તો ગમે તેવા શબ્દોથી તમારું અપમાન કરી શકે છે. તો લોકો કહેવા નહીં જાય. તો કોણ આપણને શીખડાવશે કે આ કરવાનું આ નથી કરવાનું? શાસ્ત્ર, ભગવદ્ ગીતા 14મો અધ્યાય એ આપણને કહેશે કે આ કરવાનું, આ નહીં કરવાનું. હજી આનું જ આગળ એક્સટેન્ડેડ વર્ઝન એટલે 17મો અધ્યાય 18મો અધ્યાય છે. આ જ અધ્યાય એક્સટેન્ડેડ. અહીંયા આપણે જોયું કે સત્વગુણ, રજોગુણ, તમોગુણમાં કાર્ય નથી કરવાનું, પણ કયા કયા કાર્ય? યજ્ઞ, દાન, તપ, એ બધું આગળ આવશે. કેમ દાન કરાય, કેમ તપ કરાય, કેમ યજ્ઞ કરાય. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો